હરે હા હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ. કરુણાબેન પટેલ માતાજી હરે કૃષ્ણ. અક્ષય પ્રભુ, સવિતા માતાજી એન્ડ મીતા માતાજી, ડોક્ટર ભદ્રેશ પ્રભુ હરે કૃષ્ણ એન્ડ મીતાબેન શાહ માતાજી એન્ડ યસ જલ્પા માતાજી, મનહરબા માતાજી, अर्चना गोहिल माताजी, रेखा चौहान माताजी एंड पूनम आहिर माताजी, वनिता माताजी, प्रिंसी माताजी, परेश शाह प्रभु हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम प्रभु, वेलकम। मुकेश प्रभु एंड गीता माताजी एंड दक्षा माताजी, प्रार्थना माताजी, नीलांबरी माताजी, वनिता माताजी, हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे दंडवत प्रणाम। कृष्ण। विक्रम पंड्या प्रभु हरे कृष्ण। તમે અહીંયા નામ તમારું રિનેમ કરી નાખો. આ જીઓમી ને બધું લખેલું છે, હું તમને નામથી ઓળખી શકું. हरे कृष्ण। વૈષ્ણવી માતાજી હરે કૃષ્ણ. બરાબર છે ને? બરાબર બોલ્યો ને? વૈષ્ણવી માતાજી હરે કૃષ્ણ. નાના ગુપ્તા પ્રભુજી હરે કૃષ્ણ. प्रभु दंडवत प्रणाम। મોટા ગુપ્તા પ્રભુજી હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण મીના प्रभु जी। માતાજી હરે કૃષ્ણ. ધર્મેશ પ્રભુ હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુ हरे कृष्ण प्रभु जी। વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુડાઈ તરફથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા 18 દિવસ 18 અધ્યાય લેવલ 1 કોર્સમાં આપ સૌનું બીજા અધ્યાયમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના. જેવી રીતના આપણે ગઈકાલે મંગલાચરણ અર્પણ કર્યું હતું. શરૂઆતમાં કદાચ આપણને અર્થ ના સમજાય તો ચિંતા ના કરવી. આપણે કોલેજમાં ભણવા ગયા હતા અને પહેલા દિવસે આપણને ક્યાં બધા પુસ્તકો સમજાઈ ગયા હતા, બરાબર ને? તો સમય લાગશે. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. હવે તમારા માઇક ને બધા મ્યુટ કરી દો, આપણે આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતાપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણા ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસાદિ
ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. સ્નેહા લશ્કરી માતાજી, હરે કૃષ્ણ. સહપરિવાર સાથે ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો તો આ કોઈ સામાન્ય ઘટના નથી. બહુ ઓછા પરિવાર એવા હોય છે કે જે સાથે બેસીને ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલાઓની ચર્ચા કરતા હોય છે. હરી બોલ. ધાર્મી માતાજી, મયુર પ્રભુ, લીના માતાજી, વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. તો 5 મિનિટનું આપણે નાનું રિવિઝન લઈ લઈએ, બરાબર ને? ગઈકાલે શું ભણ્યા હતા? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચા કરો ભાઈ. ગઈકાલનું કઈ થોડું ઘણું યાદ હોય તો એક એક મુદ્દા બધા બોલતા જાઓ. 5 મિનિટ. સોનમ માતાજી થી શરૂઆત કરીએ. ચાલો, સોનમ હરે કસ્તુરિયા કૃષ્ણ માતાજી. પ્રભુજી, યસ, પ્રણામ. ધનુર પ્રણામ. બોલો બોલો. પ્રભુજી, કાલે સૌથી પહેલા તમે બેનિફિટ્સ ઓફ ભગવદ ગીતા એટલે કે ભગવદ ગીતાનું મહાત્મ્ય કહ્યું હતું. હમ એના પછી જે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ છે જે પ્રભુપાદજી દ્વારા આપવામાં આવી છે, તો એ પ્રભુપાદજી વિશે તમે કહ્યું હતું કે પ્રભુપાદજીએ કેવી રીતે ઝાંસીથી લીગની શરૂઆત કરી અને છેક ન્યુયોર્ક સુધી એમણે જે યાત્રા કરી અને પછી 108 મંદિરો સ્થાપ્યા 10 વર્ષમાં, એના વિશે કહ્યું. યસ. પછી ભગવદ ગીતા વિશે તમે કહ્યું કે ભગવદ ગીતા એટલે કે ભગવાન દ્વારા ગયેલું ગીત, અને એમાં ટોટલ 700 શ્લોક છે, જેમાં કૃષ્ણ ભગવાને 574, અર્જુને 84 અને સંજય દ્વારા 41 તેમજ ધૃતરાષ્ટ્રએ 1 શ્લોક કહેલો છે. ઓકે, અને ચાલો નેક્સ્ટ. મૂવ ફોરવર્ડ, થેન્ક યુ. મૂવ ફોરવર્ડ. થેન્ક યુ. કલા માતાજી, એક મુદ્દો ઉમેરો, એક મુદ્દો. કલા માતાજી, અનમ્યુટ યોર સેલ્ફ પ્લીઝ. માઇક ચાલુ કરો. બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બોલો બોલો. પેલા અધ્યાયમાં આપણે 3 વ્યક્તિની મનસ્થિતિ જોઈ. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધનની. પછી સૈન્યની થેન્ક યુ, રચના. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મુકેશ પ્રભુ, તમે મને કહો એક જ વાક્યમાં પહેલો અધ્યાય. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. માઇક બંધ છે. શીખી જાવ થોડું ટેકનોલોજીનો ઉપયોગ કરતા. હા, બોલો બોલો બોલો. ધૃતરાષ્ટ્રનો પુત્ર પ્રેમ અને મોહમાં જે ખોટો નિર્ણય લીધો એના વિશે શરૂઆત થઈ હતી. હરી બોલ. પરફેક્ટ. ગઈકાલનું પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું છે? પુત્ર મોહ, બરાબર ને? મહાભારતનું યુદ્ધની પાછળનું મહત્વનું કારણ છે પુત્ર મોહ, આસક્તિ. યસ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ. યસ, ધેન જીઓમી 230 માતાજી પ્રભુજી, જે હોય તે માઇક ચાલુ કરો, વિડીયો ચાલુ કરો તો ખબર પડે કે તમે કોણ છો. પ્રગટ થાવ, જે હોય તે. નથી થાવું? ચાલો, તો પછી આપણે ઉર્મિલા માતાજી આગળ જાય. ઉર્મિલા માતાજી, એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અર્જુનના યુદ્ધ ન કરવાના 4 કારણ, પછી શંખનાદ અને સૈન્ય નિરીક્ષણ ને 3 વ્યક્તિની મનોસ્થિતિ, અર્જુન, દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર. હરે ઓકે, કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલનો અધ્યાય નો પ્રેક્ટિકલ આસ્પેક્ટ આપણે જોવા જઈએ તો ભાઈ ગઈકાલના અધ્યાયમાંથી જીવનમાં શું ઉતારવાનું, બરાબર? તો સૌથી ઇમ્પોર્ટન્સ છે મારું અને તારું. મામકા પાંડવાસ્તેવ. જ્યાં સુધી આપણે હું અને મારું ના દાયરામાં જીવી રહ્યા છીએ ને ત્યાં સુધી અર્જુનની જેમ આપણે પણ વિષાદમાં રહેવાના છીએ. આ પેલું પ્રેક્ટિકલ આસ્પેક્ટ કે હું અને મારું માંથી ધીમે ધીમે આપણે બહાર નીકળીએ, બરાબર? બીજું સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારી પાસે ભૌતિક આયોજનો ગમે એટલા હોય, ક્લાસ પતાવીનું આવું પછી, ભૌતિક આયોજનો તમારી પાસે ગમે એટલા હોય, બરાબર, તમારી પાસે અર્જુનની જેવું શ્રેષ્ઠ ગાંડીવ ધનુષ હોય છે કોઈ પાસે? નથી ને? ભગવાન શિવજીએ આપ્યું હતું. છે? અર્જુનની પાસે અગ્નિદેવે આપેલો રથ હતો. છે આપણી કોઈ પાસે રથ? નથી. અર્જુન છે, બરાબર, એક મહાન રાજા હતું. આપણે કોઈ રાજા છીએ? નથી, બરાબર. ખૂબ જ્ઞાની હતું. છે કોઈ આપણા એટલા બધા જ્ઞાની? હવે અર્જુનની જ્ઞાનની વાત કરીએ તો ઘણા બધા એમ કે અર્જુન તો મૂર્ખ હતો, તો જ આવા પ્રશ્ન પૂછે ને. હું તમને એમ કહું કે અર્જુન 45 મિનિટમાં ભગવદ્ ગીતા સમજી ગયો હતો અને 45 મિનિટની અંદર 23મી મિનિટે એને એમ કહી દીધું હતું અડધી ભગવદ્ ગીતામાં
કે પ્રભુ બરાબર હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, મને ખબર છે. તો વિચાર કરો કે જે ભગવદ્ ગીતા સમજવા માટે એક જીવન આપણે ઓછું પડે છે, બરાબર ને, એ અર્જુન માત્ર 20 મિનિટમાં ભગવદ્ ગીતા સમજી ગયા હતા. તમે શું સમજો છો? બરાબર કે અર્જુન કેટલા બુદ્ધિશાળી હશે? આટલા બુદ્ધિશાળી આપણે છીએ? નથી. તો તમારી પાસે જીવનમાં બધું જ હશે, પણ જો જીવનની અંદર ભગવદ્ ગીતા નહીં હોય, કૃષ્ણ નહીં હોય, બરાબર, તો અસહાય બની જઈશું અને વિષાદમાં પડી જઈશું. બરાબર. આજના ફેક્ટ્સની વિશેની આપણે વાત કરીએ. ફેક્ટ્સ, બરાબર. તમે એમ કહો કે નહીં નહીં, ખૂબ માન સન્માન અને પ્રસિદ્ધિ હોય તો લોકો સુખી થાય. અચ્છા, સુશાંત સિંહ રાજપૂતનું નામ સાંભળ્યું છે ને? પ્રસિદ્ધિ હતી કે નહોતી? હતી ને. અચ્છા, માતાજીને પૂછું, પ્રત્યુષા બેનર્જીનું નામ સાંભળ્યું છે કે નહીં? પ્રત્યુષા બેનર્જી સાંભળ્યું છે ને? નહોતી? હા, નહોતી પ્રસિદ્ધિ, એની પાસે પ્રસિદ્ધિ નહોતી? હતી ને. શું કર્યું? શું કર્યું? સુસાઇડ. સુસાઇડ. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ, પ્રત્યુષા બેનર્જી સુસાઇડ, જિયા ખાન સુસાઇડ. બરાબર. તો તમારી પાસે નામ ના હોય તો પણ સુખ નથી. તમે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી હોય, ઇન્ટરનેશનલ, રોબિન વિલિયમ્સ સુસાઇડ. બરાબર. તમને એમ લાગે કે ભાઈ બહુ ફોલોવર્સ હોય, બહુ આપણને માનતા હોય તો સુખી થઈ જાય. કાલિખો પુલ નામ સાંભળ્યું છે ક્યારે? કાલિખો પુલ વ્યક્તિનું નામ છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ, ચીફ મિનિસ્ટર, જેવી સત્તા ગુમાવી ને, તણાવમાં આવી ગયા, ટેન્શનમાં આવી ગયા, સુસાઇડ. નિખિલ ખડસે, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના પુત્ર, સુસાઇડ. બરાબર. શિવકુમાર સુસાઇડ, દેવેન્દ્રનાથ રોય સુસાઇડ. વાય? ફોલોવર્સ તો છે એમની પાસે. બરાબર. તમે એમ વાત કરો કે ખૂબ એજ્યુકેટેડ હોય તો સુખી થઈ શકાય. ડોક્ટર અર્ચના શર્મા ફ્રોમ રાજસ્થાન, 2022 ની અંદર દોસાની અંદર ગાયનેકોલોજીસ્ટ, વેલ નોન ગાયનેકોલોજીસ્ટ. બરાબર ને. અને એક દર્દીનું મૃત્યુ થયું, દર્દીએ આક્ષેપ કર્યો કે ડોક્ટરની બેદરકારી છે, સુસાઇડ નોટમાં લખી નાખ્યું કે મારી કોઈ ભૂલ નથી, સુસાઇડ કરી નાખ્યું, મૃત્યુ. હાઈલી એજ્યુકેટેડ. ડોક્ટર વિવેક રાય ફ્રોમ દિલ્હી, કોવિડની અંદર COVID-19 માં ખૂબ સેવાઓ આપી ડોક્ટર વિવેક રાય. હજારો લોકોને જીવનદાન આપ્યું. એની સામે હજારો લોકોનું મૃત્યુ પણ જોયું, અને મૃત્યુ જોઈને માનસિક રીતના ભાંગી પડ્યા, સુસાઇડ. તો તમારી પાસે નામ ના હોય, રૂપિયા હોય, પૈસા હોય, પ્રસિદ્ધિ હોય, ડિગ્રી હોય, અલ્ટિમેટલી કઈ કામમાં આવતું નથી. જ્યાં સુધી ભગવદ્ ગીતાના ઉપદેશો તમારા જીવનની અંદર ન હોય તો તમને ખબર નહીં પડે કે આવી કપરી પરિસ્થિતિમાં આપણે કેવી રીતના ડિસિઝન લેવો જોઈએ. અને આ બધાના જીવનમાં જે પરિસ્થિતિઓ આવી છે, બધી જ પરિસ્થિતિના જવાબ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે, એક એક શ્લોકની અંદર. ખાલી ડીકોડ કરવાની જરૂર છે. લેંગ્વેજ કોડેડ છે, ડીકોડ કરવાની જરૂર છે. એકવાર આ લેંગ્વેજ ડીકોડ થાય, આપણને બધા પ્રશ્નના જવાબ મળે. તો ગઈકાલે આપણા આ મુખ્ય ચર્ચાઓ ને પ્રેક્ટિકલી જીવનમાં કેમ ઉતારી શકીએ, આ એની હું ચર્ચા કરતો હતો તમારી સાથે. હવે આપણે આજનો અધ્યાય હવે હું અત્યારે 9 ને 13 ક્લાસ ચાલુ કરું તો મને 8 ને 13 ક્લાસ ચાલુ કરું તો 9 ને 13 પૂર્ણ કરવું એવી પરમિશન મળે ને? 1 કલાકની વાત છે તો બરાબર ને? કારણ કે આજનો અધ્યાય બીજો અધ્યાય છે, અધ્યાય સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા. બરાબર ને? 72 શ્લોક છે. ખાલી શ્લોકનું પઠન કરીને અનુવાદ વાંચવામાં પોણી કલાક થઈ છે. તો 1 કલાકમાં આખો અધ્યાય મારે સમજાવવાનો તમને. પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ આ લેવલ 1 છે એટલા માટે. બાકી ભક્તિ શાસ્ત્રીમાં બીજો અધ્યાય છે, મહિનાઓ સુધી ચાલે, 2 મહિના સુધી બીજો અધ્યાય ચાલતો હોય છે. ઓકે, તો મંગલાચરણથી આપણે શરૂઆત કરી. ભગવાન શ્રી રાધા કૃષ્ણના આશીર્વાદ, અર્જુનજીના આશીર્વાદ લઈ આજનો અધ્યાય ગીતાનો સાર તરફ આગળ વધીએ. આમ જોવા જઈએ તો આ અધ્યાય જે ગીતાનો સાર છે એ આખી ભગવદ્ ગીતાના બધા જ મહત્વના વિષયોને કવર કરે છે, એટલે આનું નામ ગીતાનો સાર છે. તમને એમ થાય પ્રભુજી અમારી ભગવદ્ ગીતામાં તો સાંખ્ય યોગ લખ્યું છે. હા, અમુક આચાર્યોએ અધ્યાયનું નામ સાંખ્ય યોગ આપ્યું છે. ભગવાન અને અર્જુનની વચ્ચે જે ચર્ચા થઈ છે તો 45 મિનિટનો ડાયરેક્ટ સંવાદ છે. ત્યાં ભગવાન એવું નથી કીધું કે અર્જુન હવે આપણે બીજો અધ્યાય ચાલુ કરીએ છીએ, એનું નામ છે સાંખ્ય યોગ. અર્જુન બીજો અધ્યાય પૂરો થઈ ગયો, ત્રીજો અધ્યાય કર્મયોગ ચાલુ કરીએ છીએ. આવી ચર્ચા નથી. અધ્યાયના ટાઇટલ આચાર્યો દ્વારા આપવામાં આવ્યા છે, જેથી આપણા જેવા લોકો, સામાન્ય બુદ્ધિના લોકો એને સમજી શકે.
એક પ્રકારના શ્લોકોનું ઝુમખું બનાવી અને એનું ટાઇટલ આપવામાં આવ્યું છે. બરાબર. તો ગીતાનો સાર અથવા અધ્યાયનું નામ સાંખ્ય યોગ. ખૂબ મહત્વનો અધ્યાય. હવે હું તમને એમ કહું કે ગઈકાલનો અધ્યાય ને એક લાઈનમાં તમારે કેવું હોય તો શું કેવું? તો કે 3 વ્યક્તિની મનસ્થિતિ. બીજી રીતના કહો તો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર નિરીક્ષણ, શંખનાદ અને અર્જુનના યુદ્ધ ના કરવાના કારણો. પેલો અધ્યાય પૂરો. તમને કોઈ એમ પૂછે કે બીજા અધ્યાયમાં શું આવે, એક જ વાક્યમાં તમારે જવાબ આપવો હોય તો ખાલી આટલું કે પેલા અધ્યાયમાં અર્જુને પૂછેલા પ્રશ્નના જવાબ. અર્જુનના પ્રશ્ન કયા કયા હતા હમણાં પૂછું છું, યાદ કરીને રાખજો. હમણાં પીપીટી આવશે એટલે પૂછું કે અર્જુનના યુદ્ધ ના કરવાના કારણો બોલો. બરાબર. તો અદ્ભુત ભગવદ્ ગીતા છે, કારણ કે આની અંદર પ્રશ્ન અને ઉત્તર છે. આની ખાસિયત એ છે. બરાબર. એવું નહીં કે ભગવાને કીધું તો અર્જુને બધું સ્વીકારી લેવાનું છે. અર્જુનને પ્રશ્ન પૂછવાની છૂટ છે. બરાબર. અને અર્જુન આગળ જે પ્રશ્ન પૂછશે એ જ બધા પ્રશ્નથી તમારા અને મારા ડાઉટ ક્લિયર થવાના છે. બરાબર. તો યુદ્ધ ના કરવાના કયા કારણો છે બોલો? 5 કારણોમાંથી રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. પેલું કારણ પ્રિન્સી માતાજી બોલશે. પેલું એક કરુણા. પ્રભુજી કરુણા. ઓકે. બીજું કારણ છે એ એન્ડ્રોઈડ બ્લુડ્રોઈડ બોલશે. માતાજી પ્રભુજી માઇક ચાલુ કરો તો જ ખબર પડશે કોણ છે. માતાજી છો? હા તો ચલો ચલો માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. એન્ડ્રોઈડ માતાજી બોલો, વચ્ચે નહીં બોલો. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. બીજા વચ્ચે નહીં બોલો, જેને પૂછવું એ બોલો. બોલો બોલો. પાપ નો ભય. ઓકે, વેરી ગુડ. બીના માતાજી ત્રીજું કારણ બોલો. આપણે કોઈ આનંદ નથી, જો પહેલું કરુણા. નહીં નહીં નહીં, તમે એક જ બોલો, એક જ બોલો, એક જ બોલો. કોઈ આનંદ નથી, બીજું ઓકે કારણ. ઓકે ચાલો. જીઓમી પ્રભુજી બોલો. જીઓમી ટોપી વાળા પ્રભુજી બોલો. પરિવારનો પુત્ર મોહ, આ પરિવારનો મોહ હતો એને મોહ. નહીં 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 નહીં, એ કારણ નહોતું. યાદ કરો ગઈકાલનું થોડુંક. મુકેશ પ્રભુ એક કારણ બોલો. અર્જુનના યુદ્ધ ના કરવાનું કારણ. આ પાપ યુદ્ધ કરીને પાપમાં પડવાનું. પાપ. ઓકે યસ. તેજોમય માતાજી એક કારણ બોલો. નોટ બનાવી હોય ને તો ફટાફટ મળી જાય આપણને અત્યારે. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. બોલો બોલો. કુટુંબી પરંપરાનો નાશ. ચેતના માતાજી બોલો. છેલ્લું કારણ હવે બાકી રહ્યું. અનિર્ણયતા. અનિર્ણયતા. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આવા 5 કારણો અર્જુને ભગવાનની સામે મૂક્યા છે અને આ જ કારણો લઈ અને આજના બધા પ્રશ્ન ભગવાન અર્જુનને આપવાના છે. આજનો અધ્યાય બહુ મહત્વનો છે. ભગવદ્ ગીતા સમજવા માટેનું પહેલું પગથિયું 8 થી શરૂઆત થાય છે. આમ જોવો તો ભગવદ્ ગીતા હજી શરૂ નથી થઈ. તમને ખબર છે ને, ભગવદ્ ગીતાની શરૂઆત નથી થઈ. આ તો પ્રશ્ન આલે છે અર્જુન દ્વારા. અર્જુનનો વિષાદ ચાલી રહ્યો છે, વિલાપ ચાલી રહ્યો છે. ભગવાને કોઈ આન્સર નથી આપ્યો. ભગવદ્ ગીતાની કોઈ શરૂઆત નથી થઈ. બરાબર. તો આ ગીતાનો સાર જે બીજો અધ્યાય છે ને, એમાં બધા વિષયો આવરી લેવામાં આવે છે. આની અંદર કર્મયોગ પણ છે, આની અંદર જ્ઞાન યોગ પણ છે, આની અંદર ભક્તિ યોગને ટચ કર્યો છે, આમાં નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ પણ આપ્યો છે. એટલા માટે આ અધ્યાયનું નામ છે ગીતાનો સાર. ઓકે. તો 5 કારણ: કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. હવે આ 5 કારણ, બરાબર, એના આ 5 જવાબ અને એના શ્લોક નંબર સાથે આ પીપીટી આપી છે. આ બહુ મહત્વનું આ પેજ છે, સ્ક્રીનશોટ પાડીને રાખી શકાય. બરાબર. કારણ કે જયારે અર્જુને એમ કીધું કે ભાઈ કરુણા, મારા કાકા છે, મામા છે, દાદા છે, હું કેવી રીતના યુદ્ધ કરીશ, ત્યારે ભગવાન બીજા અધ્યાયના 11 થી લઈને 30 શ્લોકમાં અર્જુનને કહેશે, અર્જુન તું જે કરુણા કરી રહ્યો છે, કરુણા ખોટી છે. કારણ કે તું કરુણા કરી રહ્યો છે શરીર માટે, ને આપણે આ શરીર નથી, આપણે તો આત્મા છીએ. આપણે એટલે આપણે, ભગવાન નહીં. ભગવાન પરમાત્મા છે, સુપર સોલ છે. તો તું જેના માટે કરુણા કરે છે તો આત્મા, બરાબર. અને આત્માનો કોઈ નાશ નથી, આત્માનો કોઈ જન્મ નથી, આત્માનો કોઈ મૃત્યુ નથી. તો જે કરુણા કરે છે ખોટી. કાલ પ્રભુજીએ પ્રશ્ન પૂછ્યો હતો ને, ત્યારે આપણે વ્યાખ્યા કરી હતી કે કરુણા ક્યાં કરવી જોઈએ. કરુણા સારો ગુણ છે ને. આમ જોઈએ તો અર્જુનના પ્રશ્ન પેલા જે પૂછાયા, આપણને એવું લાગે ને અર્જુન તો બધા એંગલ થી સાચો છે, આ તો ભગવાન ખોટી રીતના ઉશ્કેરતા હોય એવું લાગે છે. બરાબર ને. સામે ગુરુ હોય, દાદા હોય, એને મારી નાખવા કેવી રીતના વ્યાજબી ગણાતું હશે? આટલા હજારો લોકો, લાખો લોકોનો વધ થઈ જાય, કેવી રીતના વ્યાજબી હશે? આપણને એવું લાગે ને અર્જુનના પ્રશ્ન તો બહુ વ્યાજબી છે, કૃષ્ણ ઉશ્કેરતા હોય એવું લાગે છે આને તો યુદ્ધ કરવા માટે, રાઈટ?
એટલે સમજવાની જરૂર છે કરુણા ક્યાં કરવાની. બીજું અર્જુનનો પ્રશ્ન કોઈ આનંદ નથી. ભગવાન જવાબ આપશે 31 થી લઈને 37 શ્લોકની અંદર. સકામ કર્મ યોગ, પાપનો ભય જ્યારે અર્જુન પ્રશ્ન રજૂ કરશે, ભગવાન બીજા અધ્યાયના 33 અને 38 થી લઈને 53 શ્લોકની અંદર ભગવાન જવાબ આપશે કે અર્જુન, કર્મ એવી રીતના કરવું જોઈએ કે જેની અંદર પાપનો દોષ ના હોય, પુણ્યનો પણ ઇવન દોષ ના હોય. આગળ આવશે. અને કૌટુંબિક પરંપરાનો નાશ, ભગવાન કહેશે અર્જુન, તું જે કૌટુંબિક પરંપરાની ચિંતા કરે છો, પણ તું પોતે એક નવી પરંપરા ચાલુ કરી રહ્યો છે, પીછે હટ કરવાની. બરાબર. તો આઈડિયલ બનવું જોઈએ. અને છેલ્લે અનિર્ણયતા. બરાબર. જે લોકોના જીવનમાં ભગવદ્ ગીતા નથી એ લોકોના જીવનમાં અનિર્ણયતા છે. એટલે મેં પેલા તમને બધા ફેક્ટ્સ આપ્યા, જેની અંદર ડોક્ટરો હતા, જેમાં સેલિબ્રિટીઝ હતા, બરાબર, જેમાં પોલિટિશિયનો હતા, બરાબર, જે બનવા માટે આપણે તલપાપડ હોઈએ છીએ, બરાબર ને. તો એના મેં તમને ફેક્ટ્સ આપ્યા. તમે ગૂગલમાં કરી શકો છો, મેં જે નામ આપ્યા છે બધા જ, બરાબર, તમને બધી ડિટેલ મળી જશે. મોટા મોટા આઈએએસ આઈપીએસ, બરાબર, પોતે કહેવાય કનપટ્ટી ઉપર બંદૂક રાખીને સુસાઇડ કરેલા છે. ઓકે. તો જ્યાં સુધી જીવનની અંદર ભગવદ્ ગીતા નથી ત્યાં સુધી આપણને જીવનનો સાર ખબર નહીં પડે. તો હવે અર્જુનને ભગવાન એમ કહ્યું કે અર્જુન, ભલે સામે તારા દાદા હોય કે ગુરુ હોય, પણ યુદ્ધ તો કરવાનું છે. તો આવું શું અર્જુન પહેલી વાર કરી રહ્યો છે? ઇતિહાસમાં આવું કોઈ કર્યું નથી. ભગવાનની પ્રસન્નતા માટે પોતાના પરિવાર, પોતાના ભાઈ, પોતાની પત્ની, પોતાના ગુરુ, એમનો ત્યાગ કર્યો હોય, આવું કોઈ એક્ઝામ્પલ તમને આવડે છે, યાદ આવે છે? સોનમ માતાજી બોલો, એક એક્ઝામ્પલ આપો. પ્રભુજી પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ, હરી બોલ. ચાલો, સરસ એક્ઝામ્પલ છે. લીલામરી માતાજી બીજું એક્ઝામ્પલ બોલો. તમને એવું યાદ આવે છે પરિવારનો ત્યાગ કર્યો? બલિરાજા પ્રભુજી. હા, શું કર્યું હતું બલિરાજાએ? કોનો ત્યાગ કર્યો હતો? એમના ગુરુનો ત્યાગ કર્યો હતો. ગુરુનો. કોઈ એમ કે ભાઈ ગુરુનો થોડો ત્યાગ કરાય ભાઈ. ગુરુ, બરાબર, ગુરુએ કીધું એટલે બ્રહ્મ વાક્ય. પણ ગુરુ કોને કહેવાય, ગુરુ કેવા હોવા જોઈએ, એ ચર્ચા પણ આપણે ભગવદ્ ગીતાના અનુસંધાને કરવાના છે કે ગુરુ કોણ બની શકે, દીક્ષા કોણ આપી શકે, શિષ્ય કેવો હોવો જોઈએ, આ બધી ચર્ચા ભગવદ્ ગીતામાં છે. ઓકે, પ્રિન્સી માતાજી ચાલો, એક્ઝામ્પલ નંબર 3. મોટા ભાઈ અને નાના ભાઈ રાવણ અને વિભીષણ. હરી બોલ. વિભીષણે ત્યાગ કર્યો હતો ને રાવણનો, બરાબર ને? મોટા ભાઈનો ત્યાગ કર્યો હતો ને? મોટા ભાઈનો. ઓકે, ચાલો, એક એક્ઝામ્પલ હજી કોઈને આપવું છે કે આગળ વધુ? મીરા માતાજી બોલો. મીરા દામાણી માતાજી, તમે બોલો. મીરાબાઈ ઘર પરિવારનો ત્યાગ કર્યો હતો ને, પતિનો ત્યાગ કર્યો હતો ને ભગવાનની પ્રસન્નતા માટે. તો કઈ અર્જુન કરી રહ્યો છે, કઈ પહેલી વાર નથી ને. ભાવના વાઘેલા માતાજી એક એક્ઝામ્પલ બોલો. ચાલો બોલો બોલો, ભાવના માતાજી. ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજે કોનો ત્યાગ કર્યો હતો ભગવાનની પ્રસન્નતા માટે? માતા પિતાનો. માતા પિતાનો. જંગલમાં જતા રહ્યા હતા. ઓકે, ચાલો બીજા. પ્રહલાદ મહારાજ આવી ગયા. પ્રભુજી વિદુરજી કહી શકાય? વિદુરજી, ઓબ્વિયસલી વિદુરજી. યસ. રાજા હરિશ્ચંદ્ર. હા, હરિશ્ચંદ્ર રાજા. યસ. ભૂમિ માતાજી નેક્સ્ટ એક્ઝામ્પલ. હનુમાનજી. હનુમાનજી કોનો ત્યાગ કર્યો હતો? એને ભગવાન રામે છે એને માળા આપેલી હતી ને, ભગવાને કીધું હતું કે આ મારી યાદી છે, છતાં પણ એને એમ કીધું કે જે માળામાં મારો રામ નથી ને એ મારે ના જોવું. હરી બોલ. સરસ એક્ઝામ્પલ છે. યસ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે ઓકે, ચાલો આગળ વધીએ. બરાબર. તો આવા હજારો એક્ઝામ્પલ છે ભાઈ. અર્જુન કઈ પહેલી વાર નથી કરી રહ્યા ભગવાનની પ્રસન્નતા માટે. ધનેશભાઈ રાણા પ્રભુ બોલો 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 પ્રભુ, એક એક્ઝામ્પલ આપી દો તમે. ધનેશ પ્રભુ. શેઠ સગાડસા. શેઠ સગાડસા, હરી બોલ. પરફેક્ટ એક્ઝામ્પલ છે. યસ પ્રભુ, થેન્ક યુ. એન્ડ પ્રાર્થના દગબાર માતાજી બોલો. બીજા માઇક બંધ કરી દેજો, વિનંતી છે. ચાલો, નરસિંહ મહેતા. ઓકે, હજારો એક્ઝામ્પલ છે, બરાબર ને? તો પહેલું એક્ઝામ્પલ છે પ્રહલાદ મહારાજ. વિચાર કરો, પોતાના જ ફાધર, પોતાના જ પિતાજી. ઓલું મૂવી જોયા એવા ને તમે લોકો, મહાઅવતાર નરસિંહદેવ જોયું ને? પ્રહલાદ મહારાજ ને કેટલા હેરાન કરવામાં આવ્યા છે. મીરાબાઈ આવી ગયા પ્રભુ, તમે થોડા મોડા પડ્યા. ઓકે, તો પ્રહલાદ મહારાજ ને કેટલા હેરાન કરવામાં આવ્યા જોયું ને? પોતાના પિતાજી દ્વારા, બરાબર ને? અને છતાંય પ્રહલાદ મહારાજે એક વખત ભગવાનને કમ્પ્લેન નથી કરી. તમે જોયું? ભાગવતમ ખોલીને વાંચજો, નોટ અ સિંગલ કમ્પ્લેન.
પ્રહલાદ મહારાજ ભગવાનને એવું પણ નહોતું કીધું કે તમે મારા માટે પ્રસન્ન થાઓ, મારી સામે પ્રગટ થાઓ ને મને આ વિપત્તિમાંથી બહાર કાઢો. નો, નોટ અ સિંગલ એક્ઝામ્પલ. બરાબર. અને ભગવાનની પ્રસન્નતા માટે એમને પિતાજીનો પણ ત્યાગ કરી દો. એના પિતાજી પૂછે છે, પ્રહલાદ બરાબર તું સ્કૂલમાં શું શીખ્યો છે મને કે. એટલે એને એમ કે એના પિતાજી એને એવું લાગશે કે મારા વખાણ કરશે. પ્રહલાદ મહારાજ કે છે કે નહીં, ભગવાન તો કૃષ્ણ છે, ભગવાન તો વિષ્ણુ છે. બરાબર. પાટું મારીને ઘા કરી દે છે, દીકરાને ફેંકી દે છે. બરાબર. આવા હજારો એક્ઝામ્પલ છે. હરિયાશ્વ અને બહુલાશ્વ, દક્ષ પ્રજાપતિના પુત્રો, પિતાની ઈચ્છા હતી કે સંતાન પ્રાપ્તિ કરશે, કારણ કે પ્રજાપતિ સૃષ્ટિના સર્જનની શરૂઆત છે. નહીં, અમે તો સંન્યાસી બની જઈશું. પિતાની અવજ્ઞા. 4 કુમારો, બ્રહ્માજીના 4 પુત્રો, માનસ પુત્રો, સનકાદિ. બ્રહ્માજીને એમ હતું કે 4 પુત્રો છે, સૃષ્ટિ સર્જનની અંદર કહેવાય ને કે મારો હાથ મિલાવશે, મને કહેવાય કે હેલ્પ કરશે. સનત કુમારો 4 નાનપણથી નહીં, અમે સંન્યાસી બનીશું, અમે ભગવાનની ભક્તિ કરીશું. પિતાની અવજ્ઞા. બરાબર. વિભીષણ, બરાબર, રાવણની અવજ્ઞા. બરાબર ને, રામચંદ્રજી સાથે મળી જાય છે ભગવાનની પ્રસન્નતા માટે. શુક્રાચાર્ય અને બલિ મહારાજ, જ્યારે બલિ મહારાજને ત્યાં ભગવાન વામનદેવ પ્રગટ થયા ને 3 ડગલા જમીન માંગી, બરાબર, અને ત્યારે બલિ મહારાજના કાનમાં એમના ગુરુ શુક્રાચાર્ય આવીને કે છે, બલિ તને એવું લાગે કે કોઈ નાનો છોકરો છે ને 3 ડગલા જમીન માંગે છે, તો તું ભૂલી ગયો છે, આ કોઈ નાનો છોકરો નથી ને આ કોઈ 3 ડગલા જમીનથી માંગશે નહીં. તો કે કેમ? તો કે આ સાક્ષાત વિષ્ણુ છે. તો કે શું વાત કરો છો? સાક્ષાત વિષ્ણુ અને મારે ત્યાં યાચક બનીને આવ્યા છે, તો હું કેવી રીતના પાછો વળું? શુક્રાચાર્ય ના પાડે છે કે નહીં, પાછો વળી જા. નહીં, તમે મારા ગુરુ નહીં, તમે મને ખોટું માર્ગદર્શન આપો છો. તમારે મને માર્ગદર્શન આપવું જોઈતું હતું કે તું ભગવાનના શરણે જતો રહે. તમે તો મને એવું કહો છો કે હું ભગવાનનો વિરોધ કરું. ભગવાન વામનદેવ સાક્ષાત વિષ્ણુ. બરાબર. ત્યારે બલિ મહારાજ એમના ગુરુ મહારાજને તરછોડી દે છે. નહીં, ના જોઈએ, તમે મારા ગુરુ નથી. બરાબર. અને ભગવાન બલિ મહારાજનું બધું લઈ લે છે અને પછી આપે પણ છે એટલું ભરી ભરીને. બરાબર. તો આ ગુરુનો ત્યાગ કરવો. જે ગુરુ આપણને ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ તરફ ના લઈ જાય ને, આ ગુરુનો ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, આગળ વ્યાખ્યા પણ આવશે ગુરુ કોને કહેવાય. બરાબર. પછી બ્રાહ્મણની પત્નીઓ, વેદાંતી બ્રાહ્મણ વૃંદાવનની અંદર યજ્ઞ કરી રહ્યા હતા અને ભગવાન કૃષ્ણ અને બલરામજી જયારે વિહાર કરવા માટે નીકળ્યા, ભૂખ લાગી, ભગવાન લીલા કરી રહ્યા છે, એમના મિત્રોને મોકલ્યા તો નથી આપતા પ્રસાદ, બરાબર, ભોગ નથી આપતા. તો એ બ્રાહ્મણની બધી પત્નીઓ એને પતિનો વિરોધ કરીને બધું જ જેટલું પણ અન્ન, ફ્રૂટ, ફળ બધું ભગવાનને આપી આવે છે. પતિ ભલે તરછોડી દે તો કાંઈ નહીં, મારા ભગવાન સંતુષ્ટ થવા જોઈએ. આવા હજારો એક્ઝામ્પલ છે. ભરત રાજા આગળ આવશે. રઘુનાથ દાસ ગોસ્વામી રાજાના પુત્ર હતા, છતાં બધું છોડીને વૃંદાવનમાં આવ્યા અને આજે આપણી સામે જે વૃંદાવન પ્રગટ સ્વરૂપમાં દેખાય છે, બરાબર, એમના કારણે છે. બરાબર. લક્ષ્મણજી પ્રભુ રામચંદ્રજી સાથે નીકળી ગયા હતા ને વનવાસમાં. એમને ક્યાં વનવાસ હતો? રામચંદ્રજીને વનવાસ હતો ને. લક્ષ્મણજી, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને ભરતજી અને આ ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી, બરાબર, 59 years old, સંન્યાસ, બરાબર, ખિસ્સામાં 1 રૂપિયો પણ નહીં, 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. બસ બધું છોડી દીધું ભગવાનની પ્રસન્નતા માટે. તો કે અર્જુન કઈ થોડું પહેલી વખત આ કરી રહ્યા છે, બરાબર. એટલે આપણે સમજવાનું છે, બરાબર, કે આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ ભગવાન તરફ. આજનો અધ્યાય જો શરૂઆતના 1 થી 10 શ્લોક, બરાબર, અર્જુન એ જ રટણ કરશે, ભગવાન મારા યુદ્ધ નથી કરવું, મારી ચામડી બળે છે, હું તો ભીખ માંગીને ખાઈ લઈશ ને, આ બધી ચર્ચાઓ કરે છે 1 થી 10 શ્લોકમાં. મતલબ અનિર્ણયતા. 6થા શ્લોકમાં આવીને અર્જુન કહી દેશે મને કાંઈ નથી સમજાતું. 7મા શ્લોકમાં સરેન્ડર થઈ જશે. 7મો શ્લોક આપણે સીધો લેવાના છીએ, કારણ કે અનિર્ણયતાની ચર્ચા ગઈકાલે થઈ ગઈ છે. પછી પેલા પ્રશ્નનો જવાબ 11 થી લઈને 30 શ્લોકમાં સાંખ્ય યોગ, જ્ઞાન યોગની ચર્ચા. 31 થી લઈને 37 નિયત ફરજો કર્મ યોગની ચર્ચા, નિષ્કામ કર્મ યોગ, બરાબર, ની ચર્ચા. અને છેલ્લે સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણોની ચર્ચા. આ રીતના આજનો અધ્યાય જશે. તો એમાં 7મો અધ્યાય 2.7, બરાબર, એની આપણે ચર્ચા કરીએ. સુંદર મજાનો શ્લોક છે. ગાવ બધા મારી સાથે, ચાલો. કાર્પાણ્ય દોષો પહતા સ્વભાવ પૃચ્છામિ યશ્રેયસાચિ ચિત્તં બ્રૂહિ તન્મે
इत्यर्थेऽहं साधिमां त्वां प्रपन्नम्. ભગવદ ગીતાના એક શ્લોક છે ટ્રાન્સેન્ડેન્ટલ છે. એક શ્લોક આવડે, અર્થ સમજાય ના સમજાય, જરૂરથી આને ગાઓ. કારણ કે આ શ્લોકનો બીજું નામ છે શરણાગતિનો શ્લોક. જ્યારે જીવનમાં તમને અનિર્ણયતા આવે, તમને કન્ફ્યુઝન હોય, તમારી સામે 5 રસ્તાઓ હોય, તમને ખબર ના પડે શું કરવું, ત્યારે આ શ્લોક જરૂરથી ગણગણવો, વાંચવો. આ શ્લોક વાંચતા વાંચતા શું જરૂરથી રસ્તો મળશે. કારણ કે હવે અર્જુને બધી દલીલો ભગવાનની સામે મૂકી દીધી, પોતાનું જ્ઞાનનો બધો નિચોડ મૂકી દીધો, બરાબર ને. આગળના અધ્યાયની અંદર બધા કારણો મૂકી દીધા અને હવે અર્જુન કહે છે કાર્પાન્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. કાર્પાન્ય, અરે ભગવાન હું તો કૃપણ છું. તો સૌથી પહેલા તો આપણે આ શીખવું પડે શું આપણો આ એટીટ્યુડ છે કે હું કૃપણ છું. કૃપણ છું એટલે મને ખબર નથી પડતી ભાઈ, મને નથી આવડતું, બરાબર. આજ તો છે ને લર્નિંગ પ્રોસેસ શું છે. અત્યારે તમે લોકો કોલેજમાં, યુનિવર્સિટીમાં તમે ભણવા જાઓ છો, તમે ડોક્ટરનું ભણો, એન્જિનિયરનું ભણો, 10મું ભણો, 12મું ભણો, પ્રોસેસ શું છે એની. તમે ને હું, આપણે સ્કૂલ કોલેજોમાંથી આપણે આવ્યા, આપણા ટીચરે આપણને કહ્યું કે એ કળે 1 અને બ ગળે 2 પાટીમાં આપણે બરાબર ને ઘૂંટાવતા. ત્યારે આપણા જમાનામાં પાટી હતી, બરાબર ને. એકડો એક દોરી દે ને બીજી બાજુ બગડો દોરી દે, પેન લઈને આખો દી ઘૂંટે રાખવાનું. કોઈ દી આપણે આપણા મેડમ ને પૂછ્યું ભાઈ બગડો આમ જ હું કામ થાય, ભાઈ મારે બગડો આમ સીધી લીટી કરવી છે. કોઈ દિવસ આપણે કીધું મેડમ ને? નહીં. આપણે કોઈ દિવસ મેડમ ને એવું કહ્યું કે એકડા પછી બગડો આવે, બગડા પછી તગડો આવે? પણ નહીં, મારે તો તગડા પછી એકડો લઈ આવવો છે. કોઈ દી દલીલ કરી? મેડમે આપણને શીખડાવ્યું કે ABCD, આપણે સ્વીકારી લીધું. આપણે કીધું ના ના મારે તો DABC કરવું છે, ABCD નહીં ફાવે મને, નહીં. મેડમે કીધું ભાઈ ABCD એટલે આપણે માની લીધું ABCD. ધેટ ઇઝ શરણાગતિ, ધેટ ઇઝ લર્નિંગ પ્રોસેસ. તો જેવી રીતના ભૌતિક જગતની અંદર આ લર્નિંગ પ્રોસેસ છે, આ શીખવાની આ પદ્ધતિ છે, સેમ વે આધ્યાત્મિક જગતની અંદર શાસ્ત્રો વાંચવાની આ પદ્ધતિ છે કે તમારો ભાવ અર્જુન જેવો હોવો જોઈએ કે નહીં ભાઈ મને ખબર નથી પડતી, બરાબર, હું શીખવા માંગુ છું. હા, તમે પ્રશ્ન પૂછી શકો છો, પણ ચેલેન્જના ભાવથી પ્રશ્ન પૂછશો ને તો તમને સમજ નહીં પડે. શરણાગતિના ભાવથી પ્રશ્ન પૂછશો ને તો સમજ પડશે. આગળ ધીમે ધીમે આ પ્રોસેસ તમને સમજાશે. અર્જુન કહે છે ભગવાન યત શ્રેય, આ શબ્દ વારંવાર આવશે. અર્જુન જેટલી વાર ભગવાનને પ્રશ્ન પૂછશે ને ત્યારે શબ્દ લઈ આવશે, કયો? શ્રેય. 2 શબ્દ છે, શ્રેય અને પ્રેય. પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો, શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો. આ બધાના હેન્ડરેસ છે. તો તમારે કઈ પ્રશ્ન પૂછવા છે? તમને બધાને કોસ્ટ બનાવવાના બાકી રહી ગયા છો? અચ્છા, તો કોસ્ટ કેવી રીતના જતા રહ્યા? આવીને તો બધાને બનાવ્યા છે. પ્રભુજી એસએસ લેવા જઈએ તો ચાલે. એવું થાય છે, કઈ વાંધો નહીં, ચાલો. મને કે તમારે ના ના ઇટ્સ ઓકે પ્રભુજી, ડોન્ટ વરી. ચાલો, તમે બધા ખૂબ સારી સેવા કરી રહ્યા છો, ખૂબ સારી ટીમ છે આપણી કે જેથી આ સરસ મજાના ક્લાસ આપણા ચાલી રહ્યા છે, બરાબર. તો આપણે હતા શ્રેય અને પ્રેય ઉપર, બરાબર. શ્રેય, જ્યારે પણ આપણે ભગવાનની પાસે કંઈક માગીએ તો શ્રેય લાંબા ગાળાનો ફાયદો. કારણ કે આપણે બુદ્ધિ નથી, આપણે માગી આવી છે ટૂંકા ગાળાનો ફાયદો, બરાબર. ભગવાન આ આપી દેજો, બરાબર, ધનમ દેહી દેહી દેહી, આ દેજો, ઘર દેજો, ગાડી દેજો, બંગલા દેજો. લગ્ન ના થતો હોય તો ભગવાન એક સરસ મજાની છોકરી દેજો. અરે ભગવાન કે 35 વર્ષ 40 વર્ષ તો થઈ ગયા દીકરા, આશીર્વાદ આપ્યા છે, સુખીથી તું રહીશ. ના 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 આપો, આ તો લે. ભગવાનને કેવું કે ભાઈ શ્રેય આપજો. તમને એવું લાગે છે કે હું જે માંગુ છું એમાં આગળ જતા હું સુખી રહીશ તો આપજો, મને ભલે ગમતું હોય. તમને એવું લાગે છે કે આગળ જતા આ વસ્તુ લઈને હું દુઃખી થઈશ, નહીં આપતા. કારણ કે ભગવાન પરમાત્મા છે, તમને જે આપે છે એના હૃદયમાં બેઠા છે, તમારા હૃદયમાં બેઠા છે, બધું જાણે છે કે આગળ શું થવાનું છે, પિક્ચર, બરાબર. તો એટલા માટે અર્જુન પૂછે છે પ્રભુ શ્રેય હોય એ કહો, બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે શિષ્ય તે અહમ. ભગવાન હું તમારો શિષ્ય છું. નાવ આઈ એમ યોર ડિસાઇપલ. હું તમારો શિષ્ય છું, તેથી મને જ્ઞાન આપો. અત્યાર સુધી જે ચર્ચા થઈ ને મિત્રવત ચર્ચા થઈ, કારણ કે બે ભાઈબંધ પણ હતા ને, આમ બે ભાઈઓ પણ છે, બે ભાઈબંધ પણ છે, મિત્ર પણ છે. તો મિત્રવત ચર્ચા થઈ. અર્જુન એમ કે હું બહુ જ્ઞાની છું, બધા શાસ્ત્રોનો સાર મૂકી દીધો, બરાબર. પણ હવે અર્જુન કહે છે કે નહીં નહીં પ્રભુ, આનાથી તો નહીં ચાલે.
શિષ્યસ્તે અહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હવે હું તમારા શરણે છું. જ્યાં સુધી આપણે શરણાગતિ નહીં સ્વીકારીએ ને ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટ નહીં થાય. તમારે લખવું હોય ને લખી નાખો આ વાક્ય. જ્યાં સુધી તમને શરણાગતિનો ભાવ નહીં આવે ને ત્યાં સુધી આ જ્ઞાન હૃદયમાં પ્રગટ નહીં થાય. કારણ કે આ જ્ઞાન હું બોલીને નથી આપવાનું. તમને એવું લાગે કે હું ક્લાસ આપું ને તમને સમજાઈ જાય તો એ થોડોક આપણો ભ્રમ છે. કારણ કે 10મો અધ્યાય ચતુશ્લોકી ગીતાનો બીજો શ્લોક છે. બરાબર. ત્યાં ભગવાન બીજો કે ત્રીજો શ્લોક છે. ત્યાં ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે, કે બુદ્ધિ યોગ તો હું આપીશ ને ત્યારે તમે સમજી શકશો. બરાબર. બાકી મારા શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન નહીં થાય. તમારા હૃદયમાં બેઠા જે ભગવાન છે, બરાબર, એ જયારે એલાવ કરશે ને ત્યારે તમારા હૃદયમાં પરિવર્તન થશે. ત્યારે આ શબ્દો તમારા હૃદયમાં ઘૂસે. બરાબર. અને ઘૂસે ત્યારે કે જયારે તમને શરણાગતિનો ભાવ હોય ત્યારે. બરાબર. તો આ શ્લોક છે શરણાગતિનો શ્લોક છે. હંમેશા યાદ રાખવું જોઈએ. જોરદાર શ્લોક છે. ભગવાન પાસે કંઈ પણ માગીએ, શું માંગવું જોઈએ, ફસાણા હોઈએ, બરાબર, તો કેવી રીતના એમાંથી નીકળી શકાય એનો શ્લોક છે. શું આપણે ભગવાનની સામે ક્યારે આવી રીતના શરણાગત થયા છીએ? નો. આપણે ચેલેન્જિંગ મોડમાં જ હોય છીએ. અત્યાર સુધી આપણે મંદિરે ગયા છીએ એનું માત્ર 2 કારણ છે. આમ 3 તમે 3 કહી શકો, ચાલો, પણ મુખ્ય 2 કારણ છે. પહેલું કારણ કયું? ભગવાન પાસે જવાનું પહેલું કારણ. ફર્સ્ટ રીઝન બોલો. માગવા. જગ જાહેર નહીં, મળવાનું ભૂલી જાઓ. નહીં, મળવાનું ભૂલી જાઓ. મળવા કોઈ નથી જાતું. પેલું માગવા અને બીજું ભક્તિ માનતા ઉતારવા. અને ત્રીજું ફરવા. મનની શાંતિ માટે. મનની શાંતિ માટે એ જાય છે. એ આખો વર્ગ બહુ ઓછો છે એકચ્યુઅલી. જનરલી પેલું કારણ છે માનતા. બરાબર. બીજું કારણ છે ફરવા. બરાબર. ફરવા જાય તો ક્યાં જાય? તો કે વૃંદાવન. અચ્છા, ત્યાં જઈને શું કરવું? તો ભાઈ કચોરી ક્યાં સારી મળે છે? કચોરી ભાઈ ની વખણાય છે. અમે તો રીલ્સ માં જોયું હતું. ભાઈ કઈ જગ્યાએ કચોરી? રબડી ફેમસ છે ભાઈ. બાકે બિહારી ની આસપાસ ક્યાંક રબડી. આપણે રબડી ખાવા જ જઈએ છીએ, ત્યાં કચોરી ખાવા જઈએ છીએ. ઠીક છે ભાઈ, બાજુમાં તાજમહેલ છે. અમારું મૂળ ટાર્ગેટ તો આગ્રા હતું. તો વચ્ચે વૃંદાવન આવે છે તો થોડુંક જતા આવીએ. 2 કલાક ન્યાય જતા આવીએ, ભગવાનને ખોટું ના લાગે. ટાર્ગેટ તાજમહેલ છે, ટાર્ગેટ આપણો દિલ્હી છે. બરાબર. તો આપણે ભગવાન પાસે ક્યારે શરણાગતિના ભાવ સાથે ગયા નથી કે ભગવાન તમે મારા પરમ પિતા છો અને યસ, હું તમને શરણાગત થવા માટે આવ્યો છું. આઈ એમ યોર સર્વન્ટ. પ્રભુ રામચંદ્રજી વાલ્મીકી રામાયણની અંદર એક શ્લોક છે સુંદર મજાનો. એમાં એમ કહે છે કે જ્યારે કોઈ પણ જીવ ભગવાનના શરણે આવે, રામચંદ્રજીના શરણે, કૃષ્ણચંદ્રજીના શરણે આવીને એક વખત એમ કહે કે પ્રભુ હું તમારો છું, જેવો છું એવો તમે મારા છો, ત્યારે રામચંદ્રજી એમ કહે છે કે હું બંધાયેલો છું એને નિર્ભય, એનું અભયનું દાન આપવા માટે હું બંધાયેલો છું. અભય દાન આપે છે રામચંદ્રજી પોતે. વાલ્મીકી રામાયણની અંદર શ્લોક છે, આપણે ક્યારેક ચર્ચા કરીશું. તો આ ભાવ સાથે આપણે જવું જોઈએ. અને આ કઈ પહેલી વખત નથી થતું. શ્રીમદ ભાગવતમની અંદર ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ છે. ગજેન્દ્ર ભગવાનના શરણે જાય છે. ભગવાન હવે બચાવો, અબ તો જીવન હારે. બરાબર. કેટલા વર્ષો સુધીની મહેનત છે પણ નથી ગજેન્દ્ર નીકળી શકતા. રાજા હતો એ, નહોતો નીકળી શકતો. સ્વયં બ્રહ્માજી, આ ભૌતિક જગતનો પ્રથમ જીવાત્મા એટલે બ્રહ્માજી, બરાબર, સાક્ષાત હાથ જોડીને ભગવાન કૃષ્ણની સામે ઉભા રહીએ છે. જયારે બ્રહ્મ વિમોહન લીલા થઈ ને ત્યારે ભગવાન ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ના શક્યો. મેં જ તો તમને રિક્વેસ્ટ કરી હતી ને ક્ષીરસાગરના સમુદ્રે કે પૃથ્વીનો ભાર વધી ગયો છે, પ્રભુ તમે પ્રગટ થાવ. ત્યારે તમે પ્રગટ થયા પણ પ્રભુ હું તમને ઓળખી ના શક્યો, મને ક્ષમા કરી દો. બ્રહ્મ વિમોહન લીલા. બ્રહ્માજી ઘૂંટણીએ પડીને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે. વેણુ કવડંતરવિંદ દલાયતાક્ષમ બર્હાવતાર સમસિતમ સુંદરાંગમ કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હે ગોવિંદ, હે આદિ પુરુષ, હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, હું તમને ભજું છું. કોણ કે છે? બ્રહ્મા. સાક્ષાત આપણા બધાના પિતા બ્રહ્મા. ત્યાંથી તો આપણે આવ્યા છીએ, બ્રહ્માજીથી. ખબર છે ને તમને બધાને? બરાબર. પ્રહલાદ મહારાજે ભગવાન શ્રી નારાયણ, શ્રી નરસિંહદેવનું શરણાગત સ્વીકાર્યું હતું. બરાબર. અને જયારે શરણાગતિની વાત આવે
તો હનુમાનજી મહારાજ કેવી રીતના આપણે ભૂલી જઈએ? સંપૂર્ણ જીવનના શ્વાસ કોના માટે? પ્રભુ રામચંદ્રજી માટે. મારા રામ કેટલો પ્રેમ કરે ભગવાનને. સીતા માતા અહીંયા શેથો પૂરે છે. હનુમાનજી મહારાજ પૂછે છે કે ભાઈ આ લાલ લીટી છે ને? તો કે હું રામને પ્રેમ કરું છું ને એની નિશાની છે. કે એવું આટલી નાની લીટી કરવાથી એવું દેખાડી શકાય કે પ્રેમ? તો કે હા. તો કે હું તો કેટલો પ્રેમ કરું છું, આ એક લીટીમાં મારું નહીં પૂરું પડે. ઘરમાં જઈને આખા શરીરે સિંદૂર ચોપડીને બહાર નીકળે છે. ભાઈ હું તો આટલો પ્રેમ કરું છું મારા રામને. આટલી શરણાગતિ છે. કોઈ શરમ નથી, કોઈ સંકોચ નથી. અને આપણે બધા સનાતનીઓ કપાળ ઉપર તિલક કરવું હોય તો આપણે એમ થાય કે સાલું બહાર જઈને કોઈ પૂછશે તો? એટલે ભાઈ ટોપી પહેરવા વાળાને શરમ નથી આવતી, બરાબર? આપણને શું કામ શરમ આવી જોઈએ ધોતી કુર્તો ને તિલક પહેરવામાં? ખાલી નામના હિન્દુ બનીને રહીશું તો નહીં ચાલે ને. ખરેખર સનાતની બનવું પડશે, બરાબર ને? ત્યારે થશે. તો આ બધા લોકોએ શરણાગતિ સ્વીકારી છે, બરાબર? અને આ બધા લોકોએ શરણાગતિ સ્વીકારી છે કારણ કે આ બધા પાસે એક બેસ્ટ ટીચર હતા, બરાબર? જ્યાં સુધી જીવનમાં એક સારા ટીચર ના આવે ને ત્યાં સુધી આપણે શરણાગતિ સ્વીકારી નથી શકતા, આપણે સમજી નથી શકતા, બરાબર? તો સૌથી બેસ્ટ ટીચર કોણ છે? પરફેક્ટ ટીચર ઇઝ કૃષ્ણ. ભગવદ્ ગીતાની અંદર વિચાર કરો તમે. 10મા શ્લોકમાં આપણે આવીએ. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર મધ્યે વિષિદંતમ ઇદમ વચઃ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક આ વચનો કહ્યા. પ્રહસન્નીવ ભારત. એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના. શંખનાદ પણ થઈ ચૂક્યો છે, યુદ્ધના બ્યુગલો ફૂંકાઈ ગયા છે. અને હવે અર્જુન એમ કહે છે કે ભગવાન હું યુદ્ધ નહીં કરું. આપણી સાથે આવું થયું હોય તો વિચાર કરો. આપણે ભગવાનની જગ્યાએ ઉભા હોય ને આપણો મિત્ર આવી રીતના બધું કહેવાય કે આટલી મોટી પરિસ્થિતિ ક્રિએટ કરીને પછી એમ કે ના ના હું નહીં લડું ભાઈ, મારે ઘરે જવું છે, અહીં તો મારા કાકા છે, અહીં તો મારા દાદા છે. તો આપણે શું કહીએ? તો તને પેલા ભાન નથી પડતી સામે કાકા દાદા જ હોવાના છે, બરાબર? કોઈ બીજા દેશમાં અલગ જેમ કે અલગ ગ્રહ ઉપર થોડું યુદ્ધ કરવાનું હતું. યુદ્ધ તો અહીંયા જ થવાનું. તો તને ખબર નથી વિરોધ પક્ષમાં કોણ છે? ભગવાન આવો ઠપકો નથી આપ્યો. ભગવાન એનું ટેમ્પર ગુમાવ્યું નથી. ભગવાન સ્મિત પૂર્વક અર્જુનને કહી રહ્યા છે. આ પહેલી સાઇન છે ગુડ ટીચર. ટીચર કેવા હોવા જોઈએ, બરાબર? ભગવાન પાસેથી આપણે શીખવાનું છે. પેલો આખો અધ્યાય ભગવાન મૌન રહ્યા. એક શ્લોક નથી, પેલા ચેપ્ટરમાં છે. અર્જુને આ કરુણા આપી, અર્જુન કે પાપનો ભય, અર્જુન કે હા, ભગવાન કે હા બોલ બોલ બેટા બોલ. જેટલું ભણ્યું હોય એ બધું, કારણ કે અર્જુનનું એજ્યુકેશન ગુરુકુળમાં થયું ને. અર્જુન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. બધા શાસ્ત્રો જાણતા હતા. અર્જુને બધા શાસ્ત્રોનો નિચોડ મૂકી દીધો. ભગવાન કે ઇટ્સ ઓકે બોલ. પણ જ્યારે બીજા અધ્યાયની અંદર આવીને 7મા શ્લોકમાં અર્જુન રેડી થયા. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હવે હું તમારો શિષ્ય છું, કમ્પ્લીટલી સરેન્ડર, શરણાગત છું. ભગવાન કે ઇટ્સ ઓકે, હવે હું તને સમજાવું. જ્યાં સુધી આપણે શરણાગત નથી થતા ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રગટ નથી થતું. સામેવાળી વ્યક્તિ તૈયાર તો હોવી જોઈએ ને, બરાબર? અહીંયા અત્યારે આ ઝૂમની લિંક ઉપર 221 લોકો છે સાંભળવા માટે, બરાબર? એ ધીરજ અને એ ઉત્સાહ હશે, એ નિષ્ઠા હશે, 18 દિવસ બધા પ્રશ્નના જવાબ મળશે. પણ ધૈર્ય તો હોવું જોઈએ ને, એ ધીરજ તો હોવી જોઈએ ને કે નહીં જવાબ મળી જશે, બરાબર? કારણ કે આ તો લેવલ 1 છે ભાઈ, બરાબર? લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ એટલું સહેલું નથી, બરાબર? પણ બેઝિક કન્સેપ્ટ આપણે જરૂર ક્લિયર કરી શકીએ. પછી તમે શરણાગતિના ભાવ સાથે આવો, 100% ભગવદ્ ગીતાને તમે જીવશો. યાદ રાખવાનું નથી કહેતો, તમે એના શ્લોકોને જીવશો. રોજ સવારે ઉઠીને કાર્પણ્ય દોષોનો તમારો એટીટ્યુડ હશે કે નહીં આઈ એમ સર્વન્ટ ઓફ કૃષ્ણ. ભાઈ હું તો વિષ્ણુનો દાસ છું, હું તો રામનો દાસ છું. મારે ઉઠવું જોઈએ રામ માટે, મારે ઉઠવું જોઈએ કૃષ્ણ માટે. મારે સ્નાન કરવું જોઈએ કારણ કે મારે ભગવાનની સેવા કરવાની છે. મારે તિલક કરવું જોઈએ, મારે ભગવાનની સેવા કરવાની છે. તમે એ શ્લોકને જીવશો પ્રેક્ટિકલી. ખાલી શ્લોક યાદ રાખવાથી કઈ નહીં થાય ને, એને પ્રેક્ટિકલી જીવન જીવવું પડશે. બોલો.
હા, ઓકે. તો સ્મિત સાથે અર્જુન ઉપર કોઈ ગુસ્સો નથી, બરાબર. અને ટૂંકમાં બધા જ પ્રશ્નના જવાબ, અર્જુને પ્રશ્ન પૂછ્યા છે, બધા પ્રશ્નના જવાબ આપ્યા છે. અને એવું નહીં કે અર્જુને એવું કીધું જાણે તને આટલી ખબર નથી, ગુરુકુળમાં શું ભણ્યો ભાઈ, એ બુદ્ધિ નથી તારામાં, આવું નહીં. અર્જુને શું કીધું છે? પરંતપ મહાબાહો, અરે તું તો ભાઈ વીર છો, તું તો મહાન છો ભાઈ, આવું કેમ તું કરે છો? બરાબર, આવી રીતના ઉત્સાહિત કરીને. અને આ બધું જ કહ્યા પછી, આખી ભગવદ્ ગીતા બોલ્યા પછી છેલ્લા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને શું કે છે? ભાઈ જો મેં કીધું છે ભગવદ્ ગીતા, હવે મેં કીધું એમ જ કરવાનું છે, બિલકુલ આમાં કઈ ફેરફાર ના થવો જોઈએ, આવું કીધું. શું કીધું બોલો ભાઈ? છેલ્લા અધ્યાયમાં શું કીધું ભગવાન અર્જુનને? બોલો. ચોઈસ હતી અર્જુન. કોઈ પણ બળજબરી તને નથી. યોગ્ય લાગે એમ કર. હા, યથેચ્છસી તથા કુરુ. યથેચ્છસી તથા કુરુ. ભાઈ મારો કોઈ ફોર્સ નથી, આખી ભગવદ્ ગીતા તને સમજાવી દીધી. ભગવાન કોણ છે, જીવ એટલે શું, પ્રકૃતિ એટલે શું, કાલ એટલે શું, કર્મ કેવા કરવા જોઈએ, કર્મ બંધન માંથી કેમ છૂટીશ. તને બધા મેઇન 5 પ્રશ્નના જવાબ આપી દીધા છે, જે વેદની અંદર આપ્યા, ઉપનિષદ ની અંદર આપ્યા, અને પુરાણોમાં જે સમજાવ્યા. આ બધા જ જવાબ ભગવદ્ ગીતામાં 5 જવાબ મૂક્યા. અર્જુન સમજાઈ ગયું? નથી સમજાયું? હું રિપીટ કરું, ભગવાન એમ પણ કહે છે, બરાબર. અને તને મને ફોલો ના કરવો હોય તો ઇટ્સ ઓકે, યુ આર ફ્રી, તને જે ઈચ્છા પડે એ પ્રમાણે. આને કહેવાય ટીચર. ભગવાન આપણને એમ કહે છે ભાઈ તમને ઠીક લાગે તો આગળ લેવલ 1 કન્ટિન્યુ કરો. તમે ઈચ્છા કરી હતી ભગવદ્ ગીતા જાણવી છે, તમને એક લિંક આપવામાં આવી, ફેસબુક દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, વોટ્સએપ દ્વારા લિંક તમને મળી, તમે ત્યાં જોઈન કર્યું, ફ્રીમાં તમને આપવામાં આવ્યું. ઇટ્સ યોર ચોઇસ. કન્ટિન્યુ કરવું છે 18 દિવસ, કન્ટિન્યુ કરવું છે લેવલ 2 ની અંદર, ઇટ્સ યોર ચોઇસ. કૃષ્ણ છે આપણી આંશિક સ્વતંત્રતાની અંદર દખલગીરી આપતા નથી, અને આ જ આપણું કારણ છે અહીંયા જન્મ મૃત્યુમાં ફસાવાનું. આપણી આંશિક સ્વતંત્રતા આગળ આવશે, ચર્ચા કરીશું આના ઉપર, બરાબર. હવે તમે માર્ક કર્યું છે ભગવદ્ ગીતાની અંદર કે જ્યાં જ્યાં ભગવાન બોલી રહ્યા છે, શ્લોકની અંદર ટાઇટલ આપ્યું છે શ્રી ભગવાન ઉવાચ. દેવતાઓ બોલે છે, બરાબર, દેવા ઉવાચ આવશે ભાગવતમની અંદર. શિવજી બોલે છે રુદ્ર ઉવાચ. મૈત્રેયજી બોલે છે મૈત્રેય ઉવાચ, બરાબર. અને માતાના ગર્ભમાં રહેલું બાળક બોલે છે જંતુર ઉવાચ, બરાબર. પણ જ્યાં ભગવાન ઉવાચ એવો શબ્દ માત્ર ને માત્ર કૃષ્ણ માટે વપરાયો છે સમગ્ર શાસ્ત્રની અંદર. સમજવું બીજા દિવસે થોડુંક અઘરું છે, આઈ નો ધેટ, બરાબર. ખાલી ધીરજ રાખવાની જરૂર છે કે વેદ વ્યાસજીએ શું કામ ભગવાન ઉવાચ કહ્યું છે, શું કામ ત્યાં કૃષ્ણ ઉવાચ, માધવ ઉવાચ, કેશવ ઉવાચ, મધુસૂદન ઉવાચ નહીં લખ્યું અને ભગવાન ઉવાચ લખ્યું? વાય? તો સમજો કે ભગવત પ્રાપ્તિ કરવા માટેના જે 3 મહત્વના તબક્કા છે, એમાં સૌથી પહેલો તબક્કો છે બ્રહ્મ, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, જેને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક વર્ગ એને નિરાકાર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન તો નિરાકાર છે, ભગવાન નિરાકાર નથી, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ એને નિરાકાર કહેવાય છે. ભગવાન કહેશે કે શરીરમાંથી નીકળતું તેજ મારું છે, બ્રહ્મણ હોય પ્રતિષ્ઠા અહમ. તો પેલું બ્રહ્મ. બીજું, ભગવાન સ્વયં પોતે વિષ્ણુ સ્વરૂપે તમારા મારા બધાના હૃદયમાં રહે છે. 13મા અધ્યાયમાં આપણે વિસ્તારપૂર્વક આ કન્સેપ્ટ ક્લિયર કરશું, પરમાત્મા વાળો, બરાબર. તો બધાના હૃદયમાં પરમાત્મા. અને ત્રીજું, સ્વયં ભગવાન કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં વદંતી તત્તત્વવિદસ તત્વમ યજ્ઞાયમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવત ઇતિ શબ્દતે. ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ઉદાહરણથી આપણે સમજીએ, બ્રહ્મ એટલે તેજ, મતલબ કે સૂર્ય. આપણે સૂર્યનું ઉદાહરણ લઈને સમજીએ. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી સૂર્યનું ઉદાહરણ આપીને સમજાવે છે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ, સૂર્યની સપાટી, સૂર્યનો ગોળો અને સૂર્યના અધિષ્ઠાતા દેવ. તમે બારી ખોલો, તમારા ઘરની અંદર સૂર્યનો પ્રકાશ પડે છે, તો તમે એવું કહો છો કે આ સૂર્ય છે, બરાબર. પણ એ પ્રકાશ છે સૂર્યથી ભિન્ન પણ નથી. સૂર્ય ન હોય તો એ પ્રકાશ ન હોય, તો ભિન્ન પણ નથી, પણ એ પ્રકાશ એ સૂર્ય નથી, બરાબર.
તો બુદ્ધિમાન માણસો એ પણ સમજે કે સૂર્યનો ગોળો છે એ ઓટોમેટિક તપતો નથી. કોઈક વ્યક્તિ હોવો જોઈએ એને ચલાવવા વાળો. ઉપનિષદોની અંદર લખ્યું પણ છે કોણ ચલાવે છે. આગળ જોઈશું 15મા અધ્યાયમાં ભગવાન પોતે કહેશે. બરાબર. તો એના ઉપર એક દેવતા છે જેનું નામ છે સૂર્યનારાયણ. એક રાજા છે જેનું નામ વિવસ્વાન, સૂર્ય ગ્રહ ઉપર. બરાબર. તો આ સમજવું પડે કે ખાલી તેજ કે ખાલી સૂર્યનો ગોળો જાણવાથી આપણું અધૂરું જ્ઞાન છે. આપણે જાણવું પડશે એના અલ્ટિમેટલી કંટ્રોલર. એટલે આપણું અધૂરું જ્ઞાન છે જ્યારે આપણે ખાલી બ્રહ્મને જાણીએ, ખાલી પરમાત્માને જાણીએ. આપણે એ જાણવું પડશે કે આ બ્રહ્મ, આ તેજ છે, બ્રહ્મ જ્યોતિ ક્યાંથી આવે છે. આ પરમાત્મા બધાના હૃદયમાં જે બિરાજમાન છે કોણ છે ને ક્યાંથી આવ્યા છે. ભાગવતમની અંદર ભરી ભરીને ચર્ચા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે આ સમજવું પડશે. બરાબર. ભગવાન કોને કહેવાય? વિષ્ણુ પુરાણની અંદર પરાશર મુનિ, જે ભગવાન વેદવ્યાસજીના પિતાજી છે, એ સ્વયં ત્યાં શ્લોક આપે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસા શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોષમ ચૈવ સન્નમ ભગ ઇતિંગના. કે જે ષડ ઐશ્વર્ય ધરાવતા હોય એને ભગવાન કહેવાય. ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોવા જોઈએ. પહેલું ઐશ્વર્ય છે સમૃદ્ધિ. અહીંયા આપણી પાસે થોડુંક કોઈ પાસે સમૃદ્ધિ હોય, પણ ભગવાનની સમૃદ્ધિ કેટલી છે? વૈકુંઠની અંદર, ગોલોક ધામની અંદર કેટલી સમૃદ્ધિ છે. બ્રહ્માજી લખે છે બ્રહ્મ સંહિતાની અંદર, ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. ચિંતામણી પ્રકર સદ્મસુ. ભગવાનના ધામની અંદર ભગવાનના મહેલો ચિંતામણી પથ્થરના બનેલા છે. મતલબ જે ઈચ્છા કરો એ પ્રાપ્ત થાય એને કહેવાય ચિંતામણી. ચિંતન કરો એ પ્રાપ્ત થાય એને કહેવાય ચિંતામણી. બરાબર. અને ભગવાનની સેવામાં સહસ્ત્ર સત લક્ષ્મીઓ. આપણને એમ કે ભગવાન એક લક્ષ્મી સેવા કરે છે. બ્રહ્માજી પોતે લખે છે સહસ્ત્ર સત લક્ષ્મી. ભગવાનની હજારો લક્ષ્મીઓ દ્વારા સેવા થાય છે. સુરભી નામની ગાય છે. બરાબર. તો આજથી 500 વર્ષ પહેલાની વાત, 400 વર્ષ પહેલાની વાત તમને કરું. અકબર બરાબર વૃંદાવનમાં આવે છે અને અમારા આચાર્ય સનાતન ગોસ્વામીને મળે છે. સનાતન ગોસ્વામીને કહે છે કે ભાઈ મારે એક નવો ધર્મ સ્થાપવો છે અને હું બધાને પૂછું છું તમારા ધર્મમાં શું છે, તમારા ધર્મમાં શું છે. એટલે તમને પૂછવા આવ્યો છું સનાતન ગોસ્વામી કે તમારા ધર્મમાં શું છે. બરાબર. તો સનાતન ગોસ્વામીને પૂછે છે. સનાતન ગોસ્વામી કે છે બરાબર કે એને લાગે છે કે રાજા ગુમાનમાં છે. સનાતન ગોસ્વામી એક શરત મૂકે છે કે શરત મારી એટલી છે, અને અકબર કે છે ને બદલામાં હું ગમે તે આપવા તૈયાર છું. ઓકે. સનાતન ગોસ્વામી કે ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. શરત એટલી છે કે આ યમુનાજીમાં એક ડૂબકી મારી અને યમુનાજીના જે કિનારે અમારું એક પગથિયું તૂટી ગયું છે ને એ ખાલી તમારે રિપેર કરાવી દેવાનો છે. અકબર કે ખાલી આટલી નાની વાત? કોઈ પણ ગામડા માગી લો મારી પાસે. આ ટ્રુ ઇન્સિડન્ટ હું તમને કહું છું. અકબર જ્યારે યમુનાજીમાં ડૂબકી મારીને બહાર નીકળે છે ત્યારે યમુનાજીનો જે ઘાટ છે એ જોવે છે તો રત્નોથી જળહળિત છે. બરાબર. અલગ અલગ હીરા, મોતી, માણેક. અને વિચાર કરે છે કે આ પગથિયું જે બરાબર તૂટી ગયું છે, આટલું રિપેર કરવા માટે જેટલા રત્નો જોઈએ ને આમાંથી એક રત્ન ખરીદવા માટેની મારી ઓકાત નથી. અને અકબર એ જ સમયે ત્યાંથી નીકળી જાય છે. ભગવાન બરાબર ત્યાં સનાતન ગોસ્વામીના કારણે બરાબર બતાવે છે અકબરને એની ઓકાત. તો આ ભગવાનની સમૃદ્ધિ છે, ભગવાનની ખ્યાતિ. ભગવાનની ખ્યાતિ કેટલી છે? લાખો વર્ષ પહેલા પ્રભુ રામચંદ્રજી આવ્યા હતા. બરાબર. આજે પણ રામાયણ આપણે સાંભળીએ તેમ લાગે કે ગઈકાલનો પ્રસંગ હશે. આજે કૃષ્ણ લીલા આપણે સાંભળીએ, વૃંદાવન જાય તેમ લાગે કે હમણાં ભગવાન કૃષ્ણ ક્યાંક મળી જશે ને, હમણાંનો પ્રસંગ છે, હજી હશે અહીંયા ક્યાંક. આ ભગવાનની ખ્યાતિ છે. 5000 વર્ષ થઈ ગયા, હજી એમના ગીતો ગવાય છે. ભગવાનની ખ્યાતિ કેવી છે? અરે ભગવાન તો માખણ ચોરે, મટકી ફોડે અને એના કોઈ ગીતો ગાય અને એ લોકો લાખોપતિ બની જાય. અરે ભગવાન તો રણ છોડીને ભાગી જાય. બરાબર. અને એના મંદિર બને કોઈ ના ભાઈ. ચોરી કરે ને ગીત ગવાય? ભગવાન ના ગવાય, આપણા ના ગવાય. લોકો લાખોપતિ બની ગયા આવા ગીત ગાઈ ગાઈને. આ ભગવાનની ખ્યાતિ છે. ભગવાનની શક્તિ કેવી છે? અનપેરેલલ. 7 દિવસના હતા અને પૂતનાનો વધ કરવામાં આવ્યો. તમારા પ્રશ્નનું હું છેલ્લે એડ્રેસ કરીશ, તમે લોકો લખીને રાખજો.
બરાબર. તો 7 દિવસના હતા અને પૂતનાનો વધ કરવામાં આવ્યો અને 7 વર્ષની ઉંમરે ગિરી ગોવર્ધન મહારાજને ડાબા હાથની ટટલી આંગળીમાં 7 દિવસ 7 રાત્રિ ધારણ કર્યો છે. બરાબર. કોઈ એમ કે હું ભગવાન છું તો પાણીનો ગ્લાસ ભરીને થોડી વાર ઉપાડો ને કલાક એક. પાણીનો ગ્લાસ આપણાથી ના ઉપડે કલાક એક. ભગવાન 7 દિવસ ને 7 રાત્રિ ગિરી ગોવર્ધનને ધારણ કરે છે. આ ભગવાનની શક્તિ છે, અનપેરેલલ શક્તિ છે. બરાબર. ભગવાન 6 દિવસે પૂતનાનો વધ કરી શકતા હતા. શક્તિ, જ્ઞાન. જો જ્ઞાનની વાત કરવામાં આવે તો બધું જ્ઞાનનો સોર્સ કોણ છે? શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલો, અધ્યાય પહેલો, શ્લોક પહેલો. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિ યત શૂરય. બ્રહ્માજીના હૃદયમાં ઇન્સ્ટોલ કરવા વાળું કોણ હતું? જ્ઞાન. ભાગવતમ ખોલીને વાંચીએ તો બ્રહ્માજી પોતે કે છે, બરાબર, કે મારા પિતા છે ભગવાન કૃષ્ણ છે, ભગવાન વિષ્ણુ છે, એમને મને ઇન્સ્ટોલ કર્યું છે આ જ્ઞાન બધું. બરાબર. તો જ્ઞાનની વાત કરીએ તો 15મા અધ્યાયના 15મા શ્લોક પણ આમાં આવશે. આજે આગળ ભણીશું આપણે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, કે ભાઈ વેદો જાણીને કોને જાણવાના છે? વેદો ભણીને શું છે? બરાબર. તમે ગમે એટલા મોટા પંડિત બની જાઓ, વેદોના શ્લોકો પાકા કરી લો, પણ વેદનો સાર શું? વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. કૃષ્ણ કહે છે વેદો જાણીને તમારે મને જાણવાનો છે, હું કોણ છું. બરાબર. તો શક્તિ, જ્ઞાન, પછી ત્યાગ, અને આ બધું હોય ને સાથે ત્યાગ હોય. બરાબર. બીજા દિવસે જ્યારે બરાબર કે એમનું રાજ તિલક થતું હોય પ્રભુ રામચંદ્રજીનું, બરાબર, પણ એ કેન્સલ થાય અને પ્રભુ રામચંદ્રજી ગેરુઆ વસ્ત્રમાં આવીને બરાબર વનમાં જતા રહે. બરાબર. ચક્રવર્તી સમ્રાટ બનવાના હતા. કરી શકે. ભગવાન વ્રજ છોડી શકે, રામચંદ્રજી અયોધ્યા છોડીને જઈ શકે. ત્યાગ અને આ બધું હોય ને અને સુંદરતા. ભગવાન કૃષ્ણ કેટલા સુંદર છે. કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. કંદર્પક એટલે કામદેવ. કેટલા? કોટી, કરોડો કામદેવ જ્યારે ભગવાનને જોવે છે ફ્લેટ થઈ જાય છે, મોહિત. વિચાર કરો કે જે કામદેવના ચરણ કમળની રજ બરાબર પણ કોઈ ઉપર આ જગતની અંદર કૃપા પ્રાપ્ત થાય તો મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ બની જાય, એવું સૌંદર્ય પ્રાપ્ત કરે. બરાબર. એવું કામણગારું સૌંદર્ય પ્રાપ્ત કરે બીકોઝ ઓફ મર્સી ઓફ કામદેવ. અને આવા એક નહીં કોટી કામદેવ જ્યારે કૃષ્ણને જોવે છે ત્યારે ફ્લેટ થઈ જાય છે. એટલે કૃષ્ણનું એક નામ છે મદન મોહન. બરાબર. મદન કામદેવ, એને પણ મોહિત કરી શકે ઇઝ કૃષ્ણ. તો આપણે સમજવું પડશે કે ભગવાન કોણ છે. હવે અહીંથી આગળની જે ચર્ચા ચાલુ થાય છે એ ચર્ચા છે અર્જુનના 5 પ્રશ્નના 5 જવાબ. પેલો પ્રશ્ન હતો અર્જુનનો કે પ્રભુ કરુણા, હું નહીં મારી શકું આ બધાને. વિચાર કરો, અર્જુનને ખાલી પોતાના પક્ષના સૈનિકો પર કરુણા નહોતી, એને સામેના પક્ષના સૈનિકોની કરુણા થતી હતી કે સામેવાળા મરી જશે, કરુણા થતી હતી. ત્યારે ભગવાન બીજા અધ્યાયના 11 થી લઈને 30 શ્લોકમાં અર્જુનને જવાબ આપે છે કે અર્જુન, આપણે શરીર નથી, તમે આ શરીર નથી, આત્મા છીએ, અને આત્માનો નાશ શક્ય નથી. ભગવાન પહેલો શ્લોક આપે છે. એવું કહેવાય કે ભગવદ્ ગીતાની શરૂઆત આમ તો આના પછીના શ્લોકથી, બરાબર, પણ ઘણા બધા આ શ્લોકથી પણ કહે છે કે આ પહેલી ટીચિંગ્સ છે. શ્રી ભગવાન ઉવાચ અશોચાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાસ ભાષસે ગતા શુન્ના ગતા શુંશ્ચ નાનું શોચંતિ પંડિતા. પંડિત કોને કહેવાય ભાઈ? ભગવાન અર્જુનને કહે છે. જેવા ગુરુ બન્યા ને ભગવાન અર્જુનને મીઠો ઠપકો આપે છે. આ શોચ આનંદ શોચસ્તમ, જેનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદાસ ભાષસે, બહુ મોટો બુદ્ધિશાળી હોય એવી વાતો કરે છો તું. ગતાસુન, ગત અસુન, અસુન એટલે પ્રાણ, ગત એટલે ગયેલા, જેના પ્રાણ જતા રહ્યા મતલબ મૃત, અને અગતાસુન, જેના પ્રાણ નથી ગયા મતલબ જીવિત. બરાબર. ગતાસુન ગતાસુન ન અનુશોચંતી, અરે ભાઈ એનો શોક ના કરે. બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બુદ્ધિમાન વ્યક્તિ હોય, વિદ્વાન વ્યક્તિ હોય, જીવિત અને મૃત વ્યક્તિ નો શોક નથી કરતો. શું કામ શોક નથી કરતો? કારણ કે બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે જન્મ મૃત્યુનું ચક્કર વારંવાર કર્મ પ્રમાણે ચાલે છે. કારણ કે આ એક કોથરો છે, આપણે આ નથી, આપણે
આ નથી, આપણે આની અંદર છીએ ઈ છીએ. મને ભગવાન આગળ એક એક્ઝામ્પલ આપીને સમજાવશે, થોડુંક આપણને ત્યારે સમજાશે. બરાબર. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તને શું લાગે છે કે તું આ દાદા તારા ભીષ્મને મારી નાખીશ, ગુરુ દ્રોણને મારી નાખીશ તો મરી જશે? ફિનિશ્ડ? તું મારી નાખીશ, પિક્ચર પૂરું થઈ જશે? ભગવાન કે નત્વેવાહમ જાતુ નાશમ ન ત્વમને મે જનાધિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વયામતઃ પરમ. અરે અર્જુન, એવું ક્યારે નહોતું કે હું નહોતો. કોણ? કૃષ્ણ. અર્જુન, ભગવાન કહે છે કૃષ્ણ કે હું હંમેશા છું. બીજું એવું ક્યારે નહોતું કે તું નહોતો. અરે તું પણ હતો, તને યાદ નથી. અને આ રાજાઓ પણ પેલા હતા, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. અર્જુનને કહે છે તું પેલા પણ હતો, અત્યારે પણ છે અને આગળ પણ રહીશ. હું પણ પેલા હતો અને અત્યારે છું ને આગળ પણ રહીશ. આની અંદર બે વસ્તુ છે બહુ મહત્વની. એક તો જીવ છે હંમેશા ભગવાનથી જુદો છે. કૃષ્ણ પેલા પણ હતા, છે અને આગળ પણ રહેશે. કોઈ જીવ છે એ ભગવાનમાં ભળી શકતો નથી, વિલીન થઈ શકતો નથી. આગળ આત્માના ગુણો આવશે ને ત્યારે વધારે ક્લિયર થશે તમને. બરાબર. અને બીજું, આપણી આઈડેન્ટિટી હંમેશા જુદી છે. આત્મા એ આત્મા જ છે. આત્મા કોઈ દિવસ પરમાત્મા બની શકતો નથી, કારણ કે આત્મા પેલાય હતો, છે ને આગળ રહેશે. એટલે આગળ 15મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભાઈ સનાતન અંશો છો, પેલા પણ હતા, અત્યારે છો ને આગળ પણ તમે રહેવાના છો. મારા જ અંશો છો અને આગળ પણ રહેવાના છો. ઓકે. તો હવે અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ, હું પેલા હતો, હું અત્યારે છું અને આગળ રહીશ, તો હું કોણ છું? who I am. ભગવદ ગીતાની અંદર આવીને પહેલો પ્રશ્ન આપણને બધાને થવો જોઈએ કે હું કોણ છું? હું કોણ છું? શું આ મારું નામ જિગ્નેશ કોશિયા છે? બરાબર. એ તો મારી છઠ્ઠીના દિવસે આપવામાં આવ્યું છે ને મારી ફોઈ દ્વારા. એની પહેલા હું તો હતો. બરાબર. મારી માએ મારું પહેલી વખત મોઢું જોયું એની પહેલા હું એના ગર્ભમાં હતો. જ્યારે મા અને બાપ બે મને ઓળખતા નહોતા ત્યારે હું એના ગર્ભમાં પણ હતો. who I am. હું કોણ છું? બરાબર. ત્યારે ભગવાન અર્જુનને જવાબ આપે છે, અર્જુન, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. દેહધારી આત્મા છે, બાળપણથી યુવાનીમાં, યુવાનીમાંથી આગળ વૃદ્ધાવસ્થાની અંદર જતો જાય છે. કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ કરે છે. બરાબર. પણ આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. વી આર સોલ. બરાબર. આપણા શરીર નથી, એનો પ્રેક્ટિકલ કરીને તમને બતાવીએ. ધારો કે બરાબર, તો અહીંયા અક્ષય પ્રભુ છે. અક્ષય પ્રભુને આપણે પૂછીએ, અક્ષય પ્રભુ, તમારા હાથમાં આ બોલપેન છે, એ બોલપેન કોની છે? પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. માઇક ચાલુ કરો, માઇક ચાલુ. આ બોલપેન કોની છે? બોલપેન આપણી જ છે. હવે તારી મતલબ તમારી છે, મતલબ મારી છે. તમે એવું કહ્યું મારી છે. બરાબર. હું તમને પૂછું છું અક્ષય પ્રભુ કે આ તમારો હાથ જે છે મને દેખાય છે, હાથ કોનો છે? એ હાથ કોનો છે? મારો જ છે, પણ પ્રભુએ આપ્યો છે. હા, તમારો છે. બરાબર. આ પ્રભુ, આ તમારી સરસ મજાની હેરસ્ટાઇલ છે, આ વાળ છે, કોના છે? મારા જ છે. તમારા છે. બરાબર. આ આંખ છે કોની છે જે હું જોઈ રહ્યો છું? એ મારી જ છે. હવે જ્યારે તમને આ બધું પૂછવામાં આવે છે, તમે એવું નથી કહેતા કે આંખ હું છું, આ વાળ હું છું, આ હાથ હું છું, આ પેટ હું છું, આ પગ હું છું. તમે એમ કહો છો મારું છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ કે આ મારું છે, મતલબ એ અને મારું જે કે છે બે વસ્તુ જુદી જુદી થઈ ગઈ. બરાબર ને? આ બોલપેન તમે કીધું કે મારી છે, મતલબ આ બોલપેન હું નથી, આ બોલપેન જુદી છે ને હું જુદો છું. હું જુદો છું. બરાબર ને? તો તમે પ્રૂવ કરીને બતાવ્યું ને કે ભાઈ હું આંખ નથી, હું નાક નથી, હું કાન નથી, હું પગ નથી, હું હોઠ નથી, મતલબ હું આ શરીર નથી. ઇઝ ઇટ પ્રૂવ? સેમ વસ્તુ ભગવાન અહીંયા કહે છે. સેમ વસ્તુ ભગવાન કહે છે કે તમને એવું લાગે કે તમે આ શરીર છો, બરાબર ને? શશી માતાજીને આપણે જોઈએ, શશી માતાજી અત્યારે તમે આવા દેખાવ છો, શું નાનપણમાં આવું શરીર હતું તમારું? નાનપણનો ફોટો હશે તમારો, ફોટો જોવો છે? નહીં લાગે છે? નહીં ને? હર્ષા કે હર્ષા માતાજી શું લાગે છે? ગીતા માતાજી નાનપણના ફોટામાં કેવા લાગતા હતા? અરે પ્રભુજી, બરાબર ગોળ મટોળ ગાલ, ઘુઘરાળા વાળ, બરાબર બધા આવીને આખો દી રમાડતા તેડતા. અચ્છા, એ શરીર ક્યાં ગયું? તમે ફોટો જોવો છો ત્યારે તમે શું કહો છો? હું છું.
અહીં ઘણા બધાના લગ્ન થઈ ગયા હશે, લગ્નનો આલ્બમ ખોલે, અચ્છા ભાઈ કોના લગ્નનો આલ્બમ છે? મારા લગ્નનો આલ્બમ છે. ક્યાં છો તમે? તો કે આ. અચ્છા પણ એમાં તો સરસ મજાના વાળ છે ને અત્યારે તો માથે ટકી થઈ ગઈ. હા પણ એ હું છું, એ હું છું. ભાઈ તો એ શરીર તો એવું નથી, બાળપણમાં હતું એવું નથી, યુવાનીમાં હતું એવું નથી, શરીર તો કઈક બીજું છે. કન્ટિન્યુઅસ ચેન્જિંગ, ધેન who you are. તમે કોણ છો? તમે પોતે જ પ્રૂવ કરો છો કે ભાઈ હું આ શરીર નથી, આ તો ચેન્જિંગ થઈ રહ્યું છે, હું આની અંદર જે છું એ છું. એટલે ભગવાન સમજાવે છે કે અર્જુન આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. ત્યારે અર્જુનને પ્રશ્ન થાય તો શું આત્માને મારી શકાય? હું તો અત્યાર સુધી એવું લાગતું હતું કે આ બધા શરીર છે, હું બધાને મારી નાખીશ, પણ હવે ખબર પડી આ તો બધા આત્મા છે. તો શું આત્માનો વધ થાય? ભગવાન કે નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. આત્માને શસ્ત્રથી કાપી નથી શકાતો. કાપી ના શકાતો હોય તો તમે એને જોડી પણ ના શકો. જે વસ્તુને કાપી શકો એને તમે જોડી શકો છો, જેને કાપી જ નથી શકતા એને તમે જોડી નહીં શકો. મતલબ આત્માનું મિલન પરમાત્મા સાથે થાય અને વિલીન થઈ જાય, જોડાઈ જાય, આઈડેન્ટિટી ખતમ થઈ જાય, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર? તો નૈનમ છિંદતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક, અગ્નિથી બાળી ના શકાય. અગ્નિથી જે બાળવામાં આવે ને સ્મશાનની અંદર, એ આ પંચ મહાભૂતનું શરીર છે. આપણે તો હિન્દુ સનાતની છીએ, આપણે બહુ સારી રીતના જાણીએ છીએ. જો આ શરીર સાથે બધું પૂરું થઈ જતું હતું તો શું કામ પિંડદાનની વિધિ કરીએ છીએ આપણે? શું કામ બ્રાહ્મણને બોલાવીને 13મું કરાવીએ છીએ? બરાબર ને? શું કામ પિતૃ કાર્ય કરાવીએ છીએ? શું કામ શ્રાદ્ધમાં ભેળવીએ છીએ? કોને ભેળવીએ છીએ? શરીર તો તમે બાળીને હળગાવી નાખ્યું, રાખને તમે ગંગાજીમાં નાખી આવ્યા, તો કોના માટે પિતૃ કાર્ય કરો છો? કોના માટે પિંડદાન કરો છો? આત્મા માટે. હિન્દુ સનાતની છે, આપણો આટલો કન્સેપ્ટ લગભગ ક્લિયર હોય કે આપણે શરીર નથી, આપણે વી આર સોલ, આપણે આત્મા છીએ, જેને કાપી નથી શકાતો, બાળી નથી શકાતો. શ્રીમદ ભાગવતમની અંદર સુંદર મજાનો પ્રસંગ છે ચિત્રકેતુ મહારાજનો 6થા સ્કંદની અંદર. બરાબર? ચિત્રકેતુ મહારાજ, ઘણી બધી પત્નીઓ, કોઈ સંતાન નહીં, દુઃખી થઈને બેઠા છે. ચિત્રકેતુ મહારાજના ગુરુ બરાબર ત્યાં પ્રગટ થાય અંગીરા ઋષિ, બરાબર ને પૂછે છે ચિત્રકેતુ મહારાજને કે દીકરા શું થયું, તું ટેન્શનમાં લાગે છો? ચિત્રકેતુ મહારાજ કહે છે કે હે ગુરુદેવ બધું છે પણ શેર માટેની ખોટ, સંતાન નથી. ત્યારે એને ગુરુદેવ કહે છે કે દીકરા સંતાન નથી તો દુઃખી છો, સંતાન થશે ને તો પણ તું દુઃખી થઈશ. તો રાજાને એવું થયું કે કદાચ એવો આવશે છોકરો, બરાબર, કે મારી નામના ખરાબ કરશે ને કદાચ એના કારણે મને દુઃખ થશે, પણ ન મામો કરતા કાણો મામો શું ખોટો? દીકરા વાળો તો હું કહેવાય, મારું વાંજિયા મેણું ભાંગી જશે, મને એક દીકરો આપો. અંગીરા મુનિ પોતાની તપશ્ચર્યા બળે એક દીકરો આપે છે, એક રાણીના ખોળે. જે રાણીના ખોળે દીકરો પ્રગટ થાય છે એ રાજા ચિત્રકેતુને રાણી બહુ વાલી થઈ જાય છે, અને બીજી એક રાણીને પછી રાજા બોલાવતો નથી. વાલી દવલી આપણે કહીએ ને ગુજરાતી ભાષામાં, બોલાવતો નથી. બીજી બધી રાણીઓ ભેગી થાય કે હવે તો રાજા આપણને મળવા નથી આવતા, આપણને બોલાવતા નથી, આપણી સાથે વાત નથી કરતા. બરાબર? આનું કારણ શું? ત્યારે બધીએ મળીને નક્કી કર્યું કે આનું કારણ નવો આવેલો રાજકુમાર છે. સોલ્યુશન શું? બધા મળીએ અને આને ઝેર પીવડાવી દે, મારી નાખીએ. બધી રાણી ભેગી થઈ, નાનું એવું ઘોડિયામાં રાજકુમાર હતો, ઝેર પીવડાવી દીધું, મારી નાખ્યો રાજકુમારને. જ્યારે આ રાજાને ખબર પડી, રાણીને ખબર પડી, આખા રાજ્યમાં ખબર પડી, કાળો શોક, કાળો કેર વર્તાઈ ગયો. બરાબર? ખૂબ રડે છે, મુકુટ નીચે પડી ગયું છે, ઉત્તરીય વસ્ત્ર પડી ગયું છે, ખૂબ રડે છે, મારો દીકરો મરી ગયો. એ જ સમયે ફરીથી નારદ મુનિ અને અંગીરા ઋષિ ત્યાં પ્રગટ થાય છે. રાજન મેં કીધું તું ને, દીકરો નથી તોય તું દુઃખી, દીકરો હશે તો પણ તું દુઃખી થઈશ. વાત સાચી છે, પણ મારો દીકરો મારી સાથે વાત પણ ના કરી. બરાબર? તમે તમારા યોગ ના બળે, તપ ના બળે થોડીક વાર એને પાછો લાવો ને. નારદજી એમના યોગના બળે ઉચ્ચિષ્ટ થયેલી આત્માને ફરીથી બોલાવે અને દીકરો ઘોડિયામાંથી ઉભો થાય છે. નારદજી એને કહે છે દીકરા, તારા પિતાજી ચિત્રકેતુ મહારાજ તારી સાથે વાત કરવા માંગે છે. મારો અવાજ આવે છે તમને બધાને? હરે કૃષ્ણ. બરાબર છે? ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી આવે છે. ઓકે. તો નારદજી કહે છે કે દીકરા, તારા પિતાજી તારી સાથે વાત કરવા માંગે છે. દીકરો ઘોડિયામાંથી ઉભો થઈ નારદજીને પૂછે છે કયા પિતાની વાત કરો છો હે ઋષિગણ? કયા પિતાની વાત કરો છો? મારા તો હજારો જન્મ થઈ ગયા છે, મારા તો હજારો લાખો સંખ્યામાં માતા પિતાઓ છે. એક વખત હું કૂતરાની યોનીમાં હતો, ગાયની યોનીમાં હતો, મોરની યોનીમાં હતો, કોકરોચની યોનીમાં હતો, દેવતાની યોનીમાં હતો. કયા પિતાની વાત કરો છો? કયા જન્મના પિતાની વાત કરો છો? ચિત્રકેતુ મહારાજ જયારે સાંભળે છે, પગની નીચેથી જમીન સરકી જાય છે કે જેના માટે કાળો કલ્પાત કરું છું તો મને ઓળખતોય નથી.
શું કામ? આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે, આત્માનો સંબંધ આત્મા સાથે નથી. આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે. આત્મા પરમાત્માને ઓળખે છે. આપણે અહીંયા શોધી રહ્યા છીએ એ સાચો પ્રેમ, એ સાચો સંગ, એ સાચો સમાજ. એટલા માટે દુઃખી થાય છે. પછી એ ઉચ્ચિષ્ટ થયેલી આત્મા 3 અધ્યાય સુધી 14, 15, 16 શ્રીમદ ભાગવતમ 6ઠો કેન્ટોની અંદર, બરાબર, ત્યાં આત્મા અને પરમાત્માની ચર્ચાઓ થાય છે. ત્યારે ચિત્રકેતુ મહારાજને ખબર પડે છે કે આ તો શોક હું ખોટો કરી રહ્યો હતો. બરાબર. અર્જુનનો બીજો પ્રશ્ન, કોઈ આનંદ નથી. ભગવાન 31 થી લઈને 37 શ્લોકની અંદર ભગવાન અર્જુનને જવાબ આપે છે કે અર્જુન કેવી વાત કરે છે, કોઈ આનંદ નથી? સકામ કર્મની વાત છે. અર્જુનનો પ્રશ્ન એવો હતો ને, કોઈ આનંદ નથી. ભગવાનની સેવા કરવામાં આપણો આનંદ જોવાનો હોતો નથી. પણ છતાં આવો પ્રશ્ન અર્જુનનો એવો હતો, એટલે ભગવાન આન્સર પણ એવો આપે છે. અને ભગવાન કહે છે અર્જુન કોઈ આનંદ નથી. કેવી રીતના? હતો વા પ્રાપ્તસી સ્વર્ગ, જીતવા વા ભોગશે મહિમ. અરે હણાઈ જઈશ ને તો સ્વર્ગ મળશે. ભાઈ શું કામ સ્વર્ગ મળશે? શું કામ સ્વર્ગ મળશે? બોલો. યુદ્ધ ભૂમિ ઉપર મરી જાતે તો શું કામ? ધર્મક્ષેત્ર હતું ને ધર્મક્ષેત્ર. હણાઈ જઈશ તો તને સ્વર્ગ મળશે. જીતવા વા ભોગશે મહિમ. જીતી જઈશ તો મહિમ, ચક્રવર્તી સમ્રાટ બની જઈશ. તસ્માદ ઉત્તિષ્ઠ કોંતેય, હે કોંતેય, હે કુંતી પુત્ર અર્જુન ઉભો થા, યુદ્ધાય કૃત નિશ્ચય. ભાઈ યુદ્ધ કરવાનો નિર્ણય કર. કે છો કે બે હાથમાં તો લાડુ છે, બરાબર, કાં તો સ્વર્ગ મળશે કાં રાજા બનીશ. બરાબર. આમાં ખોટનો સોદો ક્યાં છે? તું કહેશ કે આમાં કોઈ આનંદ નથી. ભગવાન અર્જુનને સમજાવે છે, બરાબર, ખોટનો સોદો ક્યાં છે? ભગવાનનું એક નામ લઈ લીધું, એક વખત હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી લીધી, એક વખત મંદિરે જઈ આવે, ખોટનો સોદો શું છે? ભગવાન એક વખત લીધેલું નામ પણ યાદ રાખે છે. ખોટનો સોદો શું છે એની અંદર? બરાબર. આપણે પ્રેક્ટિકલી સમજવું હોય તો આગળ કહે છે ભગવાન, અરે તું એમ કે છો કે મારો આનંદ શું? 36મા શ્લોકમાં ભગવાન કહે છે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે, તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે બીજું દુઃખદાયી શું હોય? એક ક્ષત્રિય માટે આનાથી વધારે શું દુઃખ હોય? વિચાર કરો. ક્ષત્રિય યુદ્ધ ભૂમિને પર છોડીને ભાગી જાય, આનાથી મોટું કોઈ દુઃખ હોય ખરું? પહેલાના સમયમાં રાજાઓ યુદ્ધ ભૂમિ છોડીને આવતા નહીં, ગળા કપાઈ જાય ત્યાં સુધી લડતા. બરાબર. આવું તો જીતીને આવું, નહીતર ડેડ બોડી આવશે મારી. બરાબર ને? આપણે તો ભારત ભૂમિની અંદર આવા ઘણા બધા શૂરવીરો થયા છે કે માથા કપાઈ ગયા હોય ધડ લડતા હોય. બરાબર. આવા હજારો શૂરવીરો ભારત ભૂમિ ઉપર થયા છે. છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, મહારાણા પ્રતાપ, બરાબર ને? માથા કપાઈ ગયા ધડ લડતા હોય છે. તો ક્ષત્રિય માટે પ્રેસ્ટીજ સૌથી ઉપર હોય છે. ભગવાન કહે ભાઈ તારું વર્ણન થશે આગળ કે અર્જુન તો ડરપોક હતો. કોઈ એવું નહીં કે એને દયા કરી હતી કર્ણ ઉપર, દયા કરી હતી ભીષ્મદેવ ઉપર, દયા કરી હતી ગુરુ દ્રોણ ઉપર, દયા કરી હતી દુશાસન ઉપર. કોઈ એવું નહીં કે કઈ. બધા એવું કે છે ડરી ગયો. સામે કર્ણ હતો ને, અર્જુન ડરી ગયો. બરાબર. તો આનંદ નથી નહીં, બે હાથમાં લાડુ છે. ત્રીજો પ્રશ્ન અર્જુન કહે છે ભગવાન પણ આ બધાને મારી નાખશું તો આપણને પાપ નહીં લાગે? મને પાપ નહીં લાગે? હું તો ગુરુકુળમાં આવું ભણ્યો છું કે પાપ લાગશે. ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન તું પાપની વાત કરે છે, પણ તું ક્ષત્રિય છો, સ્વધર્મનું આચરણ તું નહીં કરે, તારા કર્તવ્યની તું ઉપેક્ષા કરીશ, આ પાપનું ફળ તને ભોગવવું પડશે. તું ઇલિજિબલ હતો ને યુદ્ધ ભૂમિ ઉપર જઈને દુર્યોધન દુશાસનને મારી નાખવા માટે? સક્ષમ હતો ને? તે ના માર્યા. તે ના માર્યા, પરિણામ શું આવ્યું? તો કે આ દુર્યોધન અને દુશાસન છે આગળ જતા રાજા બન્યા, ગાદી ઉપર બેઠ્યા, બરાબર, અને સમાજની એક પણ સ્ત્રીને છોડ્યા નથી. ત્યારે આ બધી સ્ત્રી રડતી હશે, એને નગ્ન કરવામાં આવશે, અને ત્યારે બધી સ્ત્રીઓ તને શ્રાપ આપશે, અને એનું પાપ તને જરૂર લાગશે કે અર્જુનમાં એબિલિટી હતી, કેમ ના મારી નાખ્યા બધાને? બરાબર ને? એટલે ભગવાન કહે યોદ્ધા તરીકેની તારી કીર્તિ તું ગુમાવીશ. બરાબર. અને અર્જુન કહે છે ભગવાન પાપ લાગશે? ભગવાન કે હજી એક રસ્તો આપું, મારી પ્રસન્નતા માટે નેહાભિક્રમ નાશોથી પ્રત્યવાયો ના વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અર્જુન તારું મહાન ભયમાંથી રક્ષણ કરીશ. હનુમાનજી મહારાજે આવું વિચાર્યું નહોતું. રામચંદ્રજીએ જયારે કહ્યું કે જાઓ હનુમાનજી મહારાજ લંકામાં જાઓ, સીતા માતાની ખાલી ભાળ મેળવવા માટે મોકલ્યા હતા. બરાબર. અને દાદા લંકા હળગાવીને આવ્યા હતા. એમને કેટલાય રાક્ષસોને બરાબર સ્વાહા કરી નાખ્યા હતા. એને વિચાર્યું નહોતું કે આ નાના રાક્ષસો મોટા રાક્ષસો આ બધાને મારી નાખું તો મને પાપ નહીં લાગે? ક્યાંય લખ્યું છે વર્ણન? વાલ્મીકી રામાયણ જોવો કે રામચરિત માનસ ગોસ્વામી જે લખ્યું છે એમાં ક્યાંય એક શ્લોક છે કે હનુમાનજી મહારાજને નરકની યાતનાઓ ભોગવવી પડી હતી? ભાઈ હજારો લોકોને મારી નાખ્યા હતા લંકામાં જઈને. નો. શું કામ?
ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હતું, ધર્મની રક્ષા માટે કરવામાં આવ્યું હતું. બરાબર, એટલે ભગવાન આગળ કહે છે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભ્રુ માતે સંગોસ્ત્વ કર્મણી. તો કર્મ કર, ફળ ઉપર તારો અધિકાર નથી. બરાબર, ફળ ઉપર કોનો અધિકાર છે આ જરૂર આપણે શીખવાનું છે. ઘણા બધા એમ કે આ ભગવદ્ ગીતાનો સારરૂપ શ્લોક છે. આ સારરૂપ શ્લોક નથી, સાર હજી આગળ છે. આ તો જસ્ટ સ્ટાર્ટિંગ છે, શરૂઆત છે. બરાબર, આ શ્લોક કાલે પણ ભણશું. આગળનો પ્રશ્ન અર્જુનનો હતો પરંપરાનો નાશ નહીં થઈ જાય. બરાબર, ત્યારે ભગવાન કહે છે કે આવી ઘણી બધી પરંપરાઓની ચર્ચાઓ છે શાસ્ત્રોની અંદર. ત્રૈગુણ્યા વિષયા વેદા નૈત્રૈગુણ્યો ભવાર્જુન. તું આનાથી ઉપર ઉઠો, હું તને જે સમજાવું છે સમજવાની કોશિશ કર. ઘણી બધી પરંપરાઓ છે. બરાબર, પણ આ બધી જ પરંપરાઓ એસ્ટાબ્લિશ થશે ક્યારે? યાવનાર્થુદ પાણે સર્વત સંપ્લુતોદ કે એક ગામની અંદર બરાબર કેટલા બધા કુવાઓ હોય. એક કુવો છે એમાં કપડા ધોવાનું, એક કુવો છે પીવાનું પાણી, એક બરાબર કુવામાંથી સ્નાન કરવાનું, એક કુવામાંથી ભગવાનની સેવા કરવાનું. પણ એની જગ્યાએ એ જ ગામની અંદર એક પવિત્ર નદી બરાબર પ્રવાહિત હોય તો એક નદીમાંથી બધા કાર્ય છે સંપન્ન થઈ જાય. એમ અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે કે અલગ અલગ પરંપરાની ચિંતા ના કર. યુધિષ્ઠિર મહારાજ જયારે ગાદી ઉપર બેસી જશે ને બધી પરંપરાઓ ઓટોમેટિક એસ્ટાબ્લિશ થશે, કારણ કે ધર્મરાજ છે. બ્રાહ્મણ્યસ્ય વિજાનત, કારણ કે બ્રહ્મને જાણે છે કે ભગવાન કોણ છે. અને બ્રહ્મને જે જાણતો હોય એ બધું જાણતું હોય. શું પરંપરા? અને બીજું તું પરંપરાની વાતો કરે છો અર્જુન, તું કઈ પરંપરાને ચાલુ કરે છો? યુદ્ધભૂમિ ઉપરથી ભાગી જવાની બરાબર કયો દાખલો બેસાડે છો તું? આગળ જતા જયારે જીવનમાં મુશ્કેલી આવશે દરેક વ્યક્તિ છે ભાગી જશે. બરાબર, 12 સાયન્સની એક્ઝામ દેવા માટે બાળક ગયું હશે, પેપર અઘરું નીકળ્યું, પેપર છોડીને ઘરે. કેમ? તો કે ભાઈ અર્જુનને પેપર અઘરું નીકળ્યું હતું કુરુક્ષેત્રમાં, તો એ ભાગી ગયો, તો મમ્મી હું ભાગીને આવતો રહ્યો. બરાબર, દાંપત્ય જીવનની અંદર મુશ્કેલીઓ લાગશે, પતિ પત્ની સાથે નહીં બનતું હોય, જીવનમાં મુશ્કેલી આવશે, છોડો ઘરબાર ચલો હરિદ્વાર સંન્યાસ. કેમ? અર્જુનને જીવનમાં મુશ્કેલી આવી હતી, અર્જુન ભાગી ગયો, તો હું ભાગી જાઉં. અર્જુન કેવું એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માંગે છું? તું પરંપરાનો નાશ કરી રહ્યો છે, પરંપરા એસ્ટાબ્લિશ નહીં. ત્યારે ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો જવાબ અનિર્ણયતા. હવે ભગવાન 41મા શ્લોકમાં આન્સર આપે છે. બરાબર, કન્ફ્યુઝન છે કારણ કે તે બુદ્ધિ ખોટી જગ્યાએ લગાડેલી છે. વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. તારી બુદ્ધિનો વ્યવસાય શું છે બરાબર એ તું ઓળખ. અચ્છા, બુદ્ધિ ક્યાં લગાડવાની છે? મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય. ભગવાન કે બુદ્ધિ મારામાં લગાડવાની છે. બુદ્ધિ ભગવદ્ ગીતા વાંચવામાં લગાડવાની છે, બ્રહ્મને સમજવા માટે લગાડવાની છે. અને એ બુદ્ધિ જયારે ભૌતિકતામાં લગાડવામાં આવે ને તો પછી બહુ શાખા અનંતાશ, ઘણા બધા રસ્તા છે, કન્ફ્યુઝન ઢગલા બંધ છે, સમજાતું નથી શું કરવું જોઈએ. બરાબર, સમુદ્ર કિનારે એક વ્યક્તિ ધોતી કુર્તામાં ભગવદ્ ગીતા વાંચી રહ્યો છે. એક સૂટ બૂટમાં એક છોકરો આવે છે બરાબર ને મળે છે કે ભાઈ આ શું કરો છો? ભગવદ્ ગીતા વાંચો. અરે કઈક સાયન્સના પુસ્તકો વાંચો, આ ભગવદ્ ગીતા વાંચવાથી શું થશે? આમાં કાંઈ આપણો ઉદ્ધાર નથી થવાનો. આવી ચર્ચા થતી, થોડી વારમાં એક બરાબર ગાડી આવી, એમાંથી કહેવાય બોડીગાર્ડ ઉતર્યા સાથે ગનમેન બરાબર, અને એ વ્યક્તિ ધોતી અને કુર્તામાં એ ભગવદ્ ગીતા લઈને બેસવા જાય છે. બોલો વ્યક્તિ જે સૂટ બૂટમાં આવ્યો તો જોઈ રહે છે કે આ કોણ? બરાબર, ગનમેન ને પૂછે આ ભાઈ કોણ છે? તો કે આ છે વિક્રમ સારાભાઈ, જેને ઈસરોની સ્થાપના કરી. અને એ છોકરો કોણ? એપીજે અબ્દુલ કલામ સાહેબ. બરાબર, ત્યારે ખબર પડી કે ભગવદ્ ગીતાનું શું મહત્વ છે. પછી એને ભગવદ્ ગીતા વાંચીને ખબર પડી કે સનાતન ધર્મ શું છે. બરાબર, ત્યારે એને ધર્મથી ઉપર દેશને મૂક્યો હતો. સ્ટેટમેન્ટ છે. બરાબર, તો અનિર્ણયતા ત્યારે આવે કે જ્યારે આપણે ધર્મને નથી જાણતા. બરાબર, ના બધા પ્રશ્નના જવાબ જેને મળે એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. એટલે હવે અર્જુન આગળ 55મા શ્લોકથી ભગવાનને પૂછશે, ભગવાન કેવા લક્ષણો હોય? કા ભાષા, એની ભાષા કેવી હોય, કેવી રીતના જીવન જીવતો હોય. પણ આ બધી ચર્ચા આવશે લેવલ 2માં. લેવલ 2માં આવજો બરાબર, ત્યાં ચર્ચા કરવાના છીએ. આટલી બધી ચર્ચાઓ થઈ છતાં પણ બરાબર લોકોના જીવનની અંદર મુશ્કેલી આવે છે, લોકોનું પતન થાય છે. પતન થવાના કારણ કયા? કોઈનું આર્થિક પતન થયું, કોઈએ સુસાઇડ કર્યું બરાબર, કોઈની નામના ખરાબ થઈ,
તો અર્જુન પ્રશ્ન પૂછે છે ને ભગવાન જવાબ આપે છે, ધ્યાય તો વિષયાન પુંસ સંગસ તે સુપજાય તે સંગાટ સંજાય તે કામ કામાત ક્રોધો બી જાય તે. ઇન્દ્રિય વિષયનું જયારે ચિંતન કરીએ છીએ ત્યારે એમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય, કામથી ક્રોધ ઉત્પન્ન થાય, ને ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિનો ભ્રમ, સ્મૃતિ ભ્રમથી બુદ્ધિનો નાશ, ને બુદ્ધિ નાશથી પતન. કાંઈ સમજાણું નહીં પ્રભુજી, તમે બોલી ગયા, સારું લાગ્યું પણ સમજાણું નહીં. ફરીથી સમજાવું છું કે વ્યક્તિનું પતન કેવી રીતના થાય. કોઈ વ્યક્તિનું પતન થયું, બરાબર. ધારો કે સુંદર મજાની એક સ્ત્રી છે, રોડ ઉપર જાય છે અને કોઈ વ્યક્તિ જોવે છે, ધ્યાય તો, બરાબર, ઘરે આવીને ચિંતન કરે છે, જોવે છે. બીજા દિવસે આસક્તિ, બરાબર, એની અંદર આસક્તિ થાય છે, નહીં આ તો મારે મેળવવી છે, બરાબર. સંગસ તે સુપજાય તે, પછી સંગાટ સંજાય તે કામ, નહીં મારી થવી જોઈએ, મારે એમને ભોગવવી છે. સંગાટ સંજાય તે કામ, બરાબર. મારી ના થઈ તો કોઈની ના થવી જોઈએ, મને કેમ ના મળે, મારામાં શું ખૂટે છે. કામાત ક્રોધો બી જાય તે, ક્રોધ ઉત્પન્ન થાય, ને ક્રોધથી શું થાય છે. ક્રોધના કારણે ક્રોધાત ભવતી સમોહ, મોહ, ડિલ્યુઝન, ખબર ના પડે, સારા નરસાનું ભાન ના રહે, શું સારું શું ખરાબ, શું ધર્મ શું અધર્મ, શું પાપ શું પુણ્ય, બરાબર. બુદ્ધિ, બરાબર. અને સ્મૃતિ વિભ્રમ, સમોહાર સ્મૃતિ વિભ્રમ, પછી ભૂલાઈ ગયું. શું ભૂલાઈ ગયું કે આવું જ આની પેલા એક વખત કર્યું હતું, કોઈ છોકરી પાછળ ગયા હતા ને પછી ધોકા પડ્યા હતા, પગ ભાંગી ગયા હતા, એ ભૂલાઈ ગયું છે. અત્યારે ફરીથી આ ચેન રિપીટ થઈ છે, બરાબર. ફરીથી કરે, મને મારી ના થઈ તો કોઈની ના થઈ તો શું કરે, એસિડ લઈને મોઢા ઉપર ફેંકી દે. શ્રુતિ ભંસાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, અલ્ટિમેટલી જેલમાં પતન. આ જ બધા કારણો છે. મોટા મોટા સંતો છાપે ચડી જતા હોય છે ને, કારણ શું છે. ચેન ક્યાંથી ચાલુ થઈ, ધ્યાય તો, ચિંતનથી. મોબાઈલ આપણે જોઈએ છીએ, એવી રીલ્સ, એવા વિડીયો જોઈએ છે, ઇન્સ્ટોલ થઈ રહ્યા છે બ્રેનની અંદર, સૂક્ષ્મ ચેતનામાં, બરાબર. પછી એની અંદર આસક્તિ થાય છે, પછી આપણે પ્રેક્ટિકલ કરવાની ઈચ્છા રાખીએ છીએ બધું, અને જ્યારે નથી મળતું ત્યારે ટેન્શનમાં, ડિપ્રેશનમાં આવીએ છીએ. અને મળવાથી પણ આજ સુધી કોઈને સંતોષ નથી થયો. એટલે આ અધ્યાયની શરૂઆત મેં કરી ત્યારે મેં તમને એવા લોકોના નામ આપ્યા કે જેને જીવનમાં બધું મળ્યું હતું, બરાબર. એની અંદર નામના હતી, રૂપિયા, પૈસા, ફોલોવર્સ, બધું. સંતોષ તો તોય ના મળ્યું. છેલ્લે અલ્ટિમેટલી ટેન્શન, ડિપ્રેશન, ક્રોધના સહારો લઈને મૃત્યુ પ્રણશ્યતિ. રાતોરાત કોઈનું મૃત્યુ નથી થતું અને રાતોરાત કોઈનું પતન નથી થતું. આની પાછળ એક મોટી ચેન કામ કરે છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.